તો પાછળ હા બેસો વાંધો નહીં. બીજા નવા બધા નવા છે ને બધા બોલાવજો અંદર. બધી જગ્યા થઈ જશે કે ચાલશે ચાલશે. દબાઈ જવું જય હા જય સચ્ચિદાનંદ. ભેગા તો સારા થઈ ગયા છે નહીં? આગળથી આવજો પાછળ તો બેવો હિંમત. હા તમે છેક છેક આગળ આવ્યો. છેક આગળ જ પાછળ ત્યાં આગળ આવ્યો. એ જૂના છે તો ગોઠવાઈ જશે. પાથરો નથી એટલે જો બધા ઘણા બધા નવા છે, બધાને દાદા ભગવાન વિશે તો ખબર છે ને. બહાર મારો અવાજ આવે છે? નથી આવતો ને? હા સાંભળજો અને હું તમને પ્રશ્નો કરીશ. ચાલુ છે આમ જ ક્યાં કરશો? ચાલુ કઈ વાંધો વજન છે. હા એટલે લગભગ બધાને ખબર તો હશે નહીં દાદા ભગવાન વિશે? ખબર છે? આમ થોડું ઘણું ખબર. હું વધારે વાત કરું છું પણ થોડી ઘણી ખબર તો હશે ને. ના કઈ વાત હોય જો આ દાદા ભગવાન આપણે બધાને શું લાગે? આ ફોટો જોઈએ એટલે લાગે કે આ દાદા ભગવાન. તો વાત બરાબર છે, દાદા ભગવાન. એમનું નામ હતું A.M. પટેલ, અંબાલાલ મુલજીભાઈ પટેલ. અને આમ એમનો જન્મ થયેલો 1908 તરસાલીમાં, બરોડા પાસે. નામ એમનું ગામ ભાદરણ. તો નામ હતું એમનું A.M. પટેલ, અંબાલાલ મુલજીભાઈ પટેલ. અને 1958 એ સુરતના રેલવે સ્ટેશન પર એ વ્યારાથી બરોડા જતા હતા. એ જમાનામાં ટ્રેનમાં જવું પડે અને પછી ડાયરેક્ટ ટ્રેન હોય નહીં એટલે સુરત પછી ટ્રેન બદલવી પડે. એટલે સુરત ત્યાં એનું રેલવે સ્ટેશન 3 નંબરનું પ્લેટફોર્મ અને છેલ્લા બાકડા પર બેઠેલા ત્યારે કુદરતી
બટ નેચરલ, એટલે કોઈ પણ મહેનત વગર કે પ્રયત્ન વગર કુદરતી મહિલા ભગવાન ઉપરના બધા આવરણો ખસી ગયા. એટલે કે મહિલા ભગવાન આત્મા ઉપરના બધા આવરણ નિરાવરણ થયા. એટલે કે અંદર જે આત્માનો જે જ્ઞાન પ્રકાશ મહિલા ભગવાન એ સંપૂર્ણ ખુલ્લા થઈ ગયા. અને એ જે ભગવાન મહિલા ખુલ્લા થયા એટલે એમને બધું જ દેખાયું કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે. તો બધા ફોડ એમને એમના જ્ઞાન પ્રકાશમાં પડી ગયા. અને એ સમયથી પોતે એ દેહથી છૂટા ને છૂટા મહી જે પ્રગટ થયા એ દાદા ભગવાન સાથે એક થઈને રહેતા હતા. એટલે પહેલી દ્રષ્ટિએ આપણે એવું લાગે કે આ છે એ દાદા ભગવાન, તો એના દેખાય એમ પટેલ જ્ઞાની પુરુષ, એમની અંદર જે આત્મા ખુલ્લો થયો, જે મહિલા ભગવાન ખુલ્લા થયા એને દાદા ભગવાન કહીએ છીએ. અને આપણા બધાની અંદર પણ એ જ દાદા ભગવાન ખરા કે નહીં? આપણે કહીએ ને કે જીવ માત્રમાં આત્મા છે, આત્મા સો પરમાત્મા, બધું કહીએ ને, તો કે આપણી અંદર એ જ દાદા ભગવાન છે. ફરક કેટલો હોય કે એમની અંદર બધા આવરણ ખસી ગયા અને આપણે થોડા ઘણા આવરણો હોય કે ના હોય? તમને આ બીજાની ભૂલો દેખાય કે ના દેખાય? હા કે ના? કે ભૂલ આબુ ના કહેતા, ભૂલો દેખાય કે ના દેખાય? દેખાય ને. આ ભૂલ દેખાય એટલે આવરણ આવે. બીજા પર ગુસ્સો આવે કે ના આવે? એટલે આવરણ આવે. તો કે આવા જાત જાતના આવરણો આવે. જ્યારે એમને બધા આવરણો ખસી ગયા એટલે મહિલા ભગવાન ખુલ્લા થયા. સમજાય એ વાત છે? કે આ ભૂલ વગર ના થાય એટલે મહિલા ભગવાન ખુલ્લા થાય. સાદી ભાષામાં કે ભૂલ વગર ના થઈ. આપણામાં તો બહુ ભૂલો હોય ને, બધી ઇન્ડિયા મૂકીને આવેલા. પેલું ભાઈ ભેગે જે વધી જાય ને એટલે પછી આ ભૂલોનું પોટલું મૂકી દે ત્યાં. ભૂલોનું મૂકી દે, ચિંતાઓનું મૂકી દે, ત્યાં મૂકીને આવેલા ને. ઓહો, હા, અહીંયા નવું આવી ગયા ને. મૂકીને તો આવેલા કે મૂકીને તો આવેલા. તો કે આપણે જે હિન્દુસ્તાની કહેવાઈએ, આર્ય કહેવાઈએ, તો કે આપણને આ જે આપણો જે ધર્મ છે એ બીજા બધા કરતા કેવી રીતે જુદો પડે? તો કે આપણે કર્મના સિદ્ધાંતમાં માનીએ. સમજાય? આપણે કર્મના સિદ્ધાંતમાં માનીએ. અને બીજું આપણે પુનર્જન્મમાં માનીએ. જ્યારે બીજા બધા બહારના ધર્મો હોય એ કર્મનો સિદ્ધાંત માને નહીં, બધી ગોડ વિશ એવું જ કહી દે. અને કઈ થાય તો કે આ ભગવાને પ્રેયર કરશે ને એટલે બધું થઈ જશે. ગોડ વિલ બ્લેસ યુ. જ્યારે આપણે પુનર્જન્મ અને કર્મનો સિદ્ધાંત બે વસ્તુને માનીએ એટલે આપણે એ રીતે બધાથી જુદા પડીએ. સમજાય? એટલે વ્યવહારથી બહારથી જુદા પડીએ. પણ આપણી અંદર જે ભગવાન અને એ લોકોની અંદર ભગવાન, બેમાં ફરક હોય ખરો? ના હોય ને. તમારી અંદર જે ભગવાન છે અને પેલા ગધેડામાં ભગવાન હોય કે ના હોય? તો ગધેડો ના હોય, પણ ગધેડામાં હોય કે ના હોય? તો ભગવાન તો બંનેની અંદર સરખા કે નહીં? સરખા. આ ટેરરિસ્ટો એવા ભગવાન હોય કે ના હોય? ભગવાન છે પણ ઢંકાયેલા છે, એટલે એમનો પ્રકાશ બહાર ના આવે. જ્યારે દાદા ભગવાન, એમની અંદર જે ભગવાન હતા એની ઉપર બધા આવરણ ખસી ગયા એટલે એમનો જ્ઞાન પ્રકાશ બહાર આવ્યો. એટલે કે આ દેહના મીડિયમ થ્રુ એ પ્રકાશ આખો ખુલ્લો થયો, વ્યક્ત થયો, એટલે એમને જ્ઞાની પુરુષ કહેવાય. થોડી સાધારણ વાત કરું, પછી બધા પ્રશ્નો કરજો. આ પ્રશ્નો પૂછવાની જગ્યા છે. સમજાય? પ્રશ્નો પૂછવાની જગ્યા છે. તમે બધા નાની ઉંમરથી ધર્મ કરો કે ના કરો? હા કે ના જ બોલ્યો. હું સિમ્પલ પ્રશ્ન કર્યું. આપણે કઈ ને કઈ ધર્મ કરીએ કે ના કરીએ? અવાજ સંભળાય ને? આ છોકરો 2 વર્ષનું થાય ને
ત્યારથી આપણે એને થોડુંક સમજણ આવે એટલે દાદા આપણે ઘરમાં ભગવાનના ફોટા હોય ને ત્યાં લઈ જઈએ અને એને કંઈક આમ જે કર, અને જે કરે એટલે ઘરના બધા ખુશ થાય કે ના થાય. એટલે એને ખબર પડે કે આ બધાને ખુશ કરવા હોય તો આ ફોટા આગળ જઈને જે કરવા. એના માટે ધર્મની શરૂઆત આવી રીતે થાય. એને ભગવાન શું છે શું નહીં કશું એને પડીએ ના આવે, ખબર ના હોય તો એને સમજાય કે આ બધાને ખુશ કરવા હોય ને જઈને જે કહો એટલે બધા ખુશ થઈ જશે. પછી થોડો મોટો થાય એટલે એને ખબર પડે કે આ ભગવાન છે. પછી તો કે હાથમાં ધનુષ્ય છે એટલે ભગવાન રામ છે, હાથમાં ગદા છે તો કે હનુમાનજી છે, હાથમાં સુદર્શન ચક્ર છે તો આ કૃષ્ણ ભગવાન છે, એને ખબર પડે. પછી થોડો વધારે મોટો થાય તો ગીતા, મહાભારત કે રામાયણ વાંચે, સાંભળે કે સિરિયલ જુએ એટલે આખી સ્ટોરી ખબર પડે. પણ પછી તે 40, 50, 60, 70, 80 વર્ષો થાય તો એનું કેટલું અંદર બીજું વધે, કેટલું વધે? હોય ત્યાં ને ત્યાં જ ભગવાનની ઓળખાણ પડે. પછી 60 વર્ષે, 80 વર્ષે તો ભાઈ ના પાડો. 60 વર્ષે પડે. હા, 60 વર્ષે પડે. 60 વર્ષે પડે. કોને પડેલી? તો બહુ હશે 60 વર્ષ પૂછ્યો ને. જો અત્યારે ખાલી સમજવા માટે મને કહ્યું પ્રશ્નો પૂછાય મને. આપણે બધા ભગવાનની ભક્તિ કરી ના કરીએ? દિલથી કરીએ કે ના કરીએ? હાર્ટીલી કરીએ કે ના કરીએ? દિલથી, હાર્ટીલી, સિન્સિયરલી કરીએ. ખાલી ભૂલ કેટલી થાય કે ભગવાનની ભક્તિ કરીએ પણ ભગવાનની ઓળખાણ પડી ના હોય. એટલે ભગવાન છે માનીને ભક્તિ કરીએ, ભગવાનને જાણીને ભક્તિ ના કરીએ. આવું ના ગમે નહીં. આવી વાતો આવી એ કડવું લાગે નહીં. આપણે ભક્તિ કરીએ આટલા વર્ષોથી કરી તો ભગવાનની ઓળખાણ પડી છે? ઓળખ્યા વગરની ભક્તિ ને આ બધાએ કહ્યું ને આપણે માની લીધું, સારું છે, મારું ખોટું નથી. બધાએ કહ્યું ને માની લીધું પણ ક્યારેય ભગવાનની ઓળખાણ પડી છે ખરી? તો જુઓ તો કેટલી મોટી ભૂલ થાય કે આપણા ઘરમાં બધા હોય ને બધાને ઓળખતા કે ના ઓળખતા હોઈએ. આપણે બધા સગાવાલા હોય, કોઈ મિત્ર હોય, બધાને આપણે ઓળખતા હોઈએ અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનને ઓળખતા જ ના હોઈએ. હું કે તમે ભક્તિ બંધ કરાવવા નથી આવ્યો, પણ ખાલી એમ સમજાવવા માંગુ છું કે આપણે કેવું છે એમ કે બધાએ કહ્યું ને આપણે કર્યા કરીએ છીએ. ખોટું નથી કરતા, સારું જ છે, પણ અંદર એવું હોવું જોઈએ કે ભાઈ આ ભક્તિ હું કરું છું પણ મને આ ભગવાનની સાચી ઓળખાણ પડે. સાચી ઓળખાણ ના પડવી જોઈએ. આ ભગવાન રામની ભક્તિ કરીએ કે ના કરીએ? આપણે કૃષ્ણવાની વધારે કરીએ. ગુજરાતમાં આપણે કૃષ્ણવાની વધારે હોય, રામની ઓછી હોય. તો આપણે આ કૃષ્ણની ભક્તિ કરીએ તો કૃષ્ણની ઓળખાણ પડેલી? જલ્દી બોલો ને. હા ના જલ્દી બોલો ફટાફટ. તમને પડી હશે ને? નથી પડી? ભક્તિ કરો છો ને? ભક્તિ કરજો ને, ચાલુ જાય. પણ એક સમજવા માટે કે આજે ખબર પડી કે હું ભક્તિ કરું, મને ઓળખાણ પડી નથી એટલે મારે ઓળખાણ પાડવી પડશે એવું અંદર નક્કી થઈ જાય. અને એકવાર અંદર નક્કી થાય ને પછી ઓળખાણ પડે. તમે નક્કી કર્યું હોય કે મારે નવેમ્બર મહિનામાં દિવાળી પર ઇન્ડિયા જવું છે, એ નક્કી કરો ને પછી બધા સંજોગો ભેગા થાય ને. પણ નક્કી ના કર્યું હોય તો આવી બે જાય. ભાઈ જશે ભાઈ. હા તો બસ નાના દીકરે ભાઈ હજી ખ્યાલ હું શું કહેવા માંગુ છું.
આવું નક્કી કર્યું હોય ને કે ઇન્ડિયા જવું છે, નવેમ્બરમાં દિવાળી પર ઇન્ડિયા જવું છે, તો પછી આપણે જાગૃત રહીએ ને કે હવે આટલા મહિના બાકી, ટિકિટો જોઈએ, બધું નક્કી કરીએ તો જોઈએ ને. પણ નક્કી જ ના કર્યું હોય તો પહેલા તો આવું નક્કી કરવું પડે કે ભગવાનની સાચી ઓળખાણ પડવી જોઈએ. હું ભક્તિ તો ચાલુ રાખીશ, પણ મારે ભગવાનને ઓળખવા છે. અને એક નિયમ છે, એક એવો નિયમ છે કે ભગવાનને ઓળખ્યા વગર ભક્તિ કરો તો પુણ્ય બંધાય, અને ભગવાનને ઓળખીને, ભગવાનને જાણીને ભક્તિ કરો તો તમારી મહિલા ભગવાન ખુલ્લા થઈ જાય, એટલે તમે જ ભગવાન થઈ જાઓ. મારું આવું કહું ને તો પછી ગભરાઈ જાવ બધા. પૂછીએ કોઈ, તમારું ભગવાન થવું છે? તમારે ભગવાન થવું છે? હા કે ના પાડો? બસ થવું છે ને, તો બહુ સારું કહેવાય. આટલી હિંમત છે બહુ મોટું કહેવાય. એટલે ગભરાઈ જાય કે ભગવાન કઈ રીતે થવાય, એવું થાય. બહુ સારું કહેવાય. તમારે થવું છે ને કે છો જ? હા, તમે તો છો જ ને, ભગવાન છીએ જ. કંઈક સમજવા માટે કે આપણે કોઈને પૂછીએ ને કે ભગવાન થવું છે તેને શું થાય, ખરું ભગવાન તો થવાતું હશે, ભગવાન તો કેટલા મોટા. આપણે ભગવાનના સાચા ભક્ત થઈએ તો બહુ સારું, કે ના કે બીક લાગે. અને એવું એ કે ભગવાનની વાત તો જવા દો, સારા મનુષ્ય થઈએ તો બહુ થઈ ગયું. આવું બધા બોલે. પણ ભગવાન થવામાં કોને બીક લાગે છે? આખી ઊંચી કોણ બેસા છે? તો હું વાત કરું યાર, બધાને થવું જ છે ને. હા, પેલા બધા બહાર જતા દૂર જતા રહે છે ને, કઈ હા. તમે પહેલી વાર આવ્યા ને? તમે આગળ જૂના છે? હા, કયા શરદભાઈ ભારતીબેન ઓહ હા 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 હમણાં હા બરાબર હા 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 બધું બહુ વર્ષો પછી ગયા. લાસ્ટ યર ભેગા થયેલા? હા તો ભૂલી ગયા. આ નાનો તો બદામ નહીં ખાધેલી ને એટલે ભૂલી ગયા. સારું છે, અમને કીધું ને ભગવાન થવું છે, બહુ સારું છે. ને તો આવું તો કોઈને પૂછીએ ને તો કે ભગવાન તો થવાતું હશે, કે ભગવાન નથી ના પાડશે. કોઈને પૂછીએ ભગવાન થવું છે શું કે ગભરાઈ જાય, ના પાડે. હા ના પાડે. તમારે તમે જૂના છો? નવા છો? હા 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 તો ચાલો. મીરાની મામી છે, મીરાની મામી. ઓહો અચ્છા અચ્છા. એની માસી છે. હા એ માસી છે મીરા. આપણે તો જોયેલા ક્યાંક, ખ્યાલ નથી. આપણે ભેગા થયેલા પેલા ક્યાંક? આપણે કહેવાય કયો ઇન્ડિયા આવતા હતા? હા એટલે તમને જોયેલા. ના ના બરાબર. તમારે થવું છે ભગવાન? નતો ને? ના ના કઈ વાત તો ના તો વાંધો નહીં, બાકી તમને કમ્પલસરી બનાવવા નથી, ખાલી 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 સમજવા માટે વાત કરું. તમે કહો છો કે ભગવાન નથી થવું, બધા મોટા ભાગના એવું જ કહેતા હોય છે, એને વાંધો નથી. ખાલી હું તમને પૂછું એમ શું નથી પડતું? બસ આવે આવશે. એમે હમણાં જ છે.
આ તો ટેમ્પરરી ઘરમાં હતું એટલે કરી છે. હવે ચાલતું ના ચાલતું. હા. શોરમાં આવડતું હતું. આ મ્યુઝિકમાં આવતું હતું, બરાબર? હવે આવે. જય સચ્ચિદાનંદ. હા તો પેલા હાથમાં વજન લાગતું હતું. કામ મારે એટલે મૂકી દઉં, બહુ મોટો અવાજ આવતો નથી. હા, બરાબર. તો તમે કહ્યું ને ભગવાન નથી થવું, બરાબર છે, વાત ખોટી નથી. મોટા ભાગને એવું કહે છે, પણ તમને એટલું તો સમજાય ને કે ભગવાન કેવા હોય. ભગવાન અવિનાશી હોય ને એટલું સમજાય ને. ભગવાન કાયમ ના હોય એટલું સમજાય ને. માં નવા કેટલા કેટલા છે ત્યાં મારું ધ્યાન રહે. ત્યાં બધા નવા નહીં. હા 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 કેવા ના થઈ ગયું મને ખ્યાલ આવ્યો. નીચે બેઠેલા બધા નવા છે ને ખાલી આપણે ઉપર વાળા બે. હા ખાલી હું તમને એક પ્રશ્ન કરું કે ભગવાન હોય તો ભગવાન વિનાશી હોય કે અવિનાશી હોય? અવિનાશી. એટલું સમજાય ને. એ જવાબ તો એકદમ પાકો આપો, એકદમ સાચો કે ભગવાન અવિનાશી હોય, ભગવાન કાયમ ના હોય. હવે હા બેહવત ભાઈ આવી જાય ઉભા ઉભા થાકી જશે. અહીંયા બધા અહીંયા જગ્યા છે. આપણે બેસી જાવ, તો તેમાં બેસી જાવ. તો ભગવાન અવિનાશી હોય અને આપણે કેવા આવીએ? આપણે કેવા આવીએ? વિનાશી ને. એ તો પાકું ને. તો કે આપણે વિનાશી હોઈએ અને ભગવાન અવિનાશી હોય. હા બહાર ના જતો રહીશ અંદર. ચાલો એટલે બધાને આટલું પાકું થઈ ગયું ને કે ભગવાન અવિનાશી હોય અને આપણે વિનાશી છીએ. એટલું પાકું. મૂકી દો. અવાજ આવે છે ને? અવાજ આવે છે ને? છોડો યાર. મારો હાથ દુખે પછી એને બોલાવવું પડે રાતે. તો સાદી વાત આપણી કે ભગવાન અવિનાશી હોય અને આપણે બધા જીવો, મનુષ્યો ને બધા જીવો વિનાશી હોય કે ના હોય? એની લાઈફનો સ્પાન હોય, કોઈ 50 વર્ષ, કોઈ 80 વર્ષ, કોઈ 100 વર્ષ. કંઈક નવી દવા હોતે તો 200 વર્ષ, કંઈક નવી રિસર્ચ કરે તો 200 થાય. પણ દેહનું આયુષ્ય ખરું કે નહીં? કે જેનું આયુષ્ય હોય બધા વિનાશી કહેવાય કે ના કહેવાય? પણ તમને એટલું પાક્કું થઈ ગયું કે ભગવાન અવિનાશી હોય, બરાબર? હવે જો તમને બીજી રીતે વાત કરું કે આપણે આ હિન્દુ કહેવાઈએ, પુનર્જન્મમાં માનીએ, કર્મના સિદ્ધાંતમાં માનીએ, તો મામી તમે અત્યારે તો છો, બરાબર? અત્યારે છો. તમને આ દેહ મળ્યો, આ જન્મ મળ્યો, એ પહેલા તમે હતા કે નહીં? હતા. પણ ક્યાં હતા, ક્યાં હતા, શું હતા એ ખબર નથી, પણ હતા કે નહીં એ તો પાકી શ્રદ્ધા કરી ને હતા ક્યાંક. અને આ દેહનું આયુષ્ય કર્મ પૂરું થાય પછી આપણે ક્યાંક રહેવાના કે નહીં રહેવાના? ક્યાંક બીજે જન્મ મળશે ને. એટલે એનો શું થયો કે તમે પોતે અત્યારે છો. આ વચ્ચે હજી કશું લે આમ એટલે સાહેબ માંથી વાત કોઈ તમે પોતે અત્યારે છો, ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં રહેવાના, બરાબર? એટલે એટ પ્રેઝન્ટ યુ આર, ઇન પાસ્ટ યુ આર ધેર, વેર યુ ડોન્ટ નો, આઈ ડોન્ટ નો. મને ખબર, તમને ખબર, જ્યાં હશો ત્યાં પણ હતા ખરા ને. અને ઇન ફ્યુચર ઓલ્સો વિલ બી સમવેર. એટલે કે યોર ટ્રુ સેલ્ફ, તમે પોતે અત્યારે છો, ભૂતકાળમાં હતા ને ભવિષ્યમાં રહેવાના. તો તમે પોતે અવિનાશી થયા કે ના થયા? સાચું પડે છે ને? સમજ્યા ને? તમે પોતે અવિનાશી થયા ને તો અવિનાશી તો ભગવાન કહેવાય ને. તો તમે ભગવાન છો ને.
મામીને તો પેલા ઇન્ડિયામાં ભાજપ જ મોકલો ગયા હતા, પાકા પોલિટિશિયન પદ લઈને પાર્ટી બદલી નાખી. કોંગ્રેસમાં હશે. હા કોંગ્રેસમાં હશે. કોંગ્રેસમાં હતા? બીજેપીમાં આવી જશે પછી. હા હા એ તો પાટલી બદલી નાખી વાના. પણ જો તો જ બોલો હા બરાબર છે. એટલે આ સમજવા માટે કે ખરેખર આપણે ભગવાન છીએ જ, પણ મોટું આશ્ચર્ય શું છે કે આપણે પોતે ભગવાન છીએ, આપણે ખુદ ભગવાન છે અને ખુદને ઓળખતા નથી, ખુદને જાણતા નથી. આટલી નાની અમથી જ ભૂલ થઈ. એટલે મેં પૂછ્યું કે ભાઈ તમે ભગવાન થવું છે? હવે હા પાડી દીધી, હવે હા પાડી દીધી. પણ જાણીએ નથી, સુધી ખબર કેમ નહીં પડે? હા જાણીએ નહીં ત્યારે ખબર કેમ નહીં પડે? બરાબર, સાચી વાત. આ તમે કહ્યું એટલે ખબર પડી, એટલે છેલ્લે આ બોલી. હા આ વાત સાચી છે કે જાણીએ નહીં ત્યાં સુધી કેવી રીતે કહીએ? પણ ભગવાન થવામાં ફાયદો શું એ તો મને કહો. આપણે ભગવાન થઈ ગયા તો ફાયદો શું? ભગવાન તો સંસારથી પર હોય ને, સંસારથી પર હોય ને. આપણે સંસારમાં ફસાયેલા હોઈએ અને ભગવાન તો સંસારની બહાર હોય. જે સંસારની બહાર હોય એની પાસે પૈસો ના હોય, મકાન ના હોય, ગાડી ના હોય, કશું ના હોય, એવા ભગવાન થઈને આપણે કામ શું છે? તો કોઈને આશીર્વાદ તો આપી શકીએ. હા આશીર્વાદ આશીર્વાદ આપે. એ તો આપી રાખો. હા હા ના ના બરાબર બરાબર છે. હા પૈસા આશીર્વાદ. ના હોય, પૈસાનું મહત્વ નહીં. હા મેન આશીર્વાદનું ના મહત્વ છે. ના બરાબર. તો લાઇટલી વાત કરતો કે ભગવાન સંસારથી પર થયેલા હોય તો જે સંસારથી પર હોય એની પાસે સંસાર ના હોય. પણ આપણે સંસાર ગમે ખરું, ભગવાનથી સંસાર બધો જતો રહે કેમનું ચાલે? હોય એટલે સારું જરા વિચારવું પડે બધું. એકદમ હા ના પડી જાય. હવે જુઓ, ભગવાન આશીર્વાદ આપે ને, ના નથી આશીર્વાદ આપે, પણ ભગવાન શેના આશીર્વાદ આપે? એમની પાસે જે હોય એના આશીર્વાદ આપે કે ના હોય એના આપે? ભગવાન પાસે જે હોય એ તમને આપી શકે ને. એટલે તમને આશીર્વાદ ક્યાં આપે? ભગવાન પાસે જે હોય એ તમે માગો તો આશીર્વાદ આપે. પણ એમની પાસે જ ના હોય એવું માગો તો ભગવાન શું કરે? એ ધર્મ સંકટ પર આવી જાય. આવીએ કે ના આવીએ? ખાલી સમજવા માટે કે આપણે મંદિરમાં જઈએ ને ભગવાન પાસે, તો ભગવાન પાસે જઈએ તો આપણને નાનપણથી શીખવાડ્યું ભગવાન પાસે શું માગજે? સદબુદ્ધિ માગજે, વિદ્યા માગજે, એવું બધું શીખવાડે નાના છોકરાને. કે એને પૈસાનું ક્યાં શીખવાડવાના હતા? પણ એક સમજવા માટે કે આપણે આ સંસારમાં ફસાયેલા છીએ અને ભગવાન આ સંસારથી મુક્ત હોય એવું તો સમજાય. આપણે આ સંસારમાં ફસાયેલા છીએ અને ભગવાન આ સંસારથી મુક્ત હોય. જે ભગવાન સંસારથી મુક્ત છે એની પાસે જઈને આપણે સંસાર માગીએ કે આ છોકરાનું લગ્ન નથી થતું, કે આ છોકરીનું લગ્ન નહીં થતું, કે આનું આ ધંધાનું બરાબર થતું નથી, કે આ તબિયત બરાબર નથી, સંસાર જઈને માગીએ એટલે ભગવાનને શું થાય? ભગવાન બિચારા ડાયલેમામાં આવી જાય, ધર્મ સંકટમાં આવી જાય કે હારું મારો ભાઈ ભક્તિ કરે છે, માગે છે, માંથી અપાતું નથી. સમજે? આ તમારો છોકરો હોય ને તમારી પાસે આવે અને કહે કે મમ્મી મારે આ ખાવું છે, કે આ ખાવું છે, આ ખાવું, તમે બનાવી આપો. પણ કે મમ્મી મને $1 મિલિયન આપતો શું થાય? શું થાય? ખ્યાલ કે તમારી પાસે હોય એ તમે આપો ને. તો કે આ ભગવાન જે છે એ ભગવાન કેવા છે? તે ભગવાન સંસારથી મુક્ત થયેલા છે. જે સંસારથી મુક્ત થયા હોય. હા આવી જાઓ, આવી જાઓ. તે જાય નહીં. પેલી સોચે ને. આવી જાઓ. તો જે ભગવાન સંસારથી મુક્ત થયા હોય ને
એની પાસે આપણે એવું માગીએ ને કે તમે સંસારથી મુક્ત થયા તો મને એવા કંઈક આશીર્વાદ આપો હું સંસારથી મુક્ત થઈ જાઉં તો તરત આપી દે. એ તો આપણે બીક લાગે કે હારું આ તો સંસાર જતો રહે, માંડ અહીંયા અમેરિકા એ બધું જતું રહેશે. થાય કે ના થાય? થાય કે ના થાય? કે માંડ સુખ હાથમાં આવ્યું છે ને એ જતું રહેશે. પણ જો આ ભગવાનના મંદિરમાં જઈએ ને તો ભગવાન તો મોટા ભાગના તો વૈષ્ણવો છો ને, આપણે કૃષ્ણના મંદિરમાં જઈએ. મારું નેટિવ ડાકોર, તો રણછોડરાયજીના મંદિરમાં જઈએ તો શું માગવાનું? તો કૃષ્ણને કેવું પડે. આ કૃષ્ણ ભગવાન હતા તો કે એમનું આખું જીવન જોઈએ ને, તેમના આખા જીવનમાં એમને પ્રતિકૂળ સંજોગો આવેલા બધા. જન્મથી લઈ અને એમનું આયુષ્ય કર્મ પૂરું થયું ત્યાં સુધી બધા એમને પ્રતિકૂળ સંજોગો આવેલા. અનુકૂળ સંજોગો હતા જ નહીં. આને બંધ કરી દે, બંધ કરી સારું ને? આમ બધા ભગવાન કૃષ્ણ ભગવાન હતા, એમને જન્મ થયો ત્યારથી પ્રતિકૂળ સંજોગો હતા. એમનો જન્મ ક્યાં થયેલો ખબર છે? કૃષ્ણનો જન્મ ક્યાં થયેલો નથી ખબર? તો અમેરિકામાં જન્મ તો ભાઈ નથી ખબર. જેલમાં થયો, બરાબર? જેલમાં થયો. હવે જેલમાં થયા પ્રતિકૂળ સંજોગ ના કહેવાય, બરાબર? પછી જન્મ થતાની સાથે પેલા ટોપલામાં લઈને જવું પડ્યું ગોકુળમાં, મથુરાથી ગોકુળમાં. એ પ્રતિકૂળ સંજોગ ના કહેવાય? આવી જાઓ થઈ જગ્યાથી થોડો આગળ આવતા જાઓ. નીચે આપણે ગાડી પાથરો ના ચાલે, વાંધો નહીં, પાથરો ના ચાલે. અહીં આવી જાવ ને થઈ જાય. આવશે ને નીચે આવશે ને, ખવડાવી દેજો આજનો દિવસ ખવડાવી દેજો. તો આપણે કૃષ્ણની વાત કરતા હતા કે કૃષ્ણનો જન્મ જેલમાં થયો. જન્મ થતાની સાથે પેલા ટોપલામાં લઈને પાછું સામે ગોકુળમાં જવું પડ્યું. પછી બહાર નીકળ્યા તો પાછું વરસાદ, યમુનામાં પૂર આવેલું, બધા સંજોગો વિપરીત સંજોગો હતા કે નહીં? પછી ગોકુળમાં મોટા થયા તો કેટલા બધા રાક્ષસો મારવા આવ્યા હતા ને. પણ નાના છોકરાને મારવા આવે પ્રતિકૂળ સંજોગ ના કહેવાય? પછી આ મોટા થયા, યુવાન થયા તો હસ્તિનાપુર ગયા. તો હસ્તિનાપુરમાં ભગવાનને સુખ હતું? હા કે ના? તો બોલો. હા, એટલું તો ખબર હોય ને. હસ્તિનાપુરમાં ભગવાનને પાછા કૌરવો અને પાંડવો લડ્યા તો પાછું બંનેની વચ્ચે કોમ્પ્રોમાઇઝ કરવા જવું પડ્યું. ભગવાન જેવા ભગવાન અને દુર્યોધન પાસે ભગવાન ગયા તો દુર્યોધન ભગવાનની સાચી વાતે માને છે ખરો? તો પ્રતિકૂળ સંજોગ ના કહેવાય? પછી ભગવાન કઈ નહીં, ચાલ અધૂરા તારી પાસે અડધું એ લોકોને આપતું કે ના, એ ના આપું. છેવટે ભગવાન ત્યાં સુધી કહે છે કે તું બીજું કઈ ને 5 ગામ આપી દે, તો કે એક તસુબા જમીન ના આપું. તો વિચારો કે આટલા મોટા ભગવાન, એની સામે દુર્યોધન કૌંસે ખેતકી મૂલી, બરાબર? હવે આવું આપણી જોડે થાય તો શું થાય? તમે જોબ કરતા હો ને તમારો સબોર્ડિનેટ હોય, તમે સુપરવાઇઝર અને સબોર્ડિનેટ હોય ને બરાબર કામ ના કરે તો શું કરો તમે? તમે 2, 4, 5 વાક્ય પેલા ફાયર કરી નાખો. સમજાય? અને આટલા મોટા ભગવાન ને ભગવાનની સાચી વાતે પેલો માનતો નથી. આ પ્રતિકૂળ સંજોગ કહેવાય કે ના કહેવાય? તમે જુઓ, છેલ્લે ભગવાને છેલ્લે સુધી, છેલ્લે પેલા દ્વારિકામાં આગ લાગીને જંગલમાં ગયા
એને બલરામ તો જંગલમાં જાય છે તો પેલો આગમાંથી ગરમી માંથી જતા હોય છે એટલે પછી ભગવાન બલરામને કહે છે કે મને તો થાક લાગ્યો છે, તરસ લાગી છે, મારાથી અંદર દોડાશે નહીં હવે. તો બલરામ કે તો અહીંયા બેસો ને હું પાણી લઈ આવું. પાણી લેવા જાય છે. જંગલમાં પાણી લાવવું એટલે કેટલી વાર તો લાગે ને. આપણે એમ બોટલ થોડી આપી દે ખિસ્સામાંથી કાઢીને, તો અત્યારે મળે, એક જ ક્યાં મળતી. તો પછી શું થયું, બલરામ પાણી શોધવા ગયા. તો પાણી શોધવું પડે, મોટા પાન વાળું ઝાડ શોધવું પડે, પડિયા જેવું બનાવીને પાણી લઈને આવે તો મીન વાઇલ પેલા તીર માર્યું. તો ભગવાનને એકદમ તરસ લાગેલી, પાણી તો ના મળ્યું, પગમાં તીર આવ્યું તો લોહી વહી ગયું. તો ભગવાનને દેખાયું કે હવે મારો અંત સમય આવી ગયો છે. બરાબર છે. એટલે પેલા પાછળ દેખાય તો પછી હાઈટ બોડી થાય, પાછળ નાખી દે. ને તો અહીંયા આવી જાય, અહીંયા તું નીચે બેસી શકે ને તો ઢંકાઈ જાય. આના પેલા મામીને ઢાંકી દે, મામીને ઢાંક. આજે સત્સંગ આવી ફરી ક્યારે આવે? તો જો ભગવાનને છેક સુધી સંજોગો કેવા હતા, અધર્મના સંજોગ હતા, પણ છતાંય કૃષ્ણને ભગવાન કેમ કહ્યા? ભગવાનને પોતાને વિપરીત સંજોગ હતા, અધર્મના સંજોગ હતા, તો એ કૃષ્ણને ભગવાન કહ્યા. તો એનું કારણ કેટલું હતું કે ભગવાનને આ બધા વિપરીત સંજોગો આવ્યા, પણ ભગવાને એકેય સંયોગની પોતાને અસર થવા ના દીધી. ખ્યાલ આવે? આટલા બધા વિપરીત સંજોગો આવ્યા આખા જીવન દરમિયાન, પણ એકેય સંજોગની પોતાને અસર થવા દીધી નહીં. એટલે આપણે બધા કેવા, આપણે તો ભૂલી જઈએ ખરા કે ભગવાને અધર્મનો વિનાશ કર્યો, કહીએ ને, ધર્મની સ્થાપના કરી, ધર્મ સંસ્થાપના થાય, સંભવામી યુગે યુગે, બધું આપણને આવડે. પણ ભગવાને અધર્મનો વિનાશ કર્યો એ કેવી રીતે? બોલો, ચાલો તમે નવા નવા બોલો. મામી ને માસી આપણે યાદ નહીં ગયા, વાંધો નહીં. માસી બોલો ત્યારે. અધર્મનો વિનાશ કર્યો કેવી રીતે? કઈ ચક્ર હતું ને એમનું ભગવાન જોડે, હા એ જ ચલાવ્યું નહીં, સુદર્શન ચક્ર ચલાવ્યું, બધા અધર્મ એને ઉડાડી મૂક્યા. આપણને એવું લાગે પણ ભગવાને અધર્મનો વિનાશ કર્યો જે કહેવાય કે કહીએ છીએ ને આપણે, વાત બહુ સમજવા જોઈએ. ભગવાનને આટલા બધા અધર્મના સંજોગ આવ્યા, બહારથી પ્રતિકૂળ સંજોગો આવ્યા ને, પણ ભગવાને એકે સંજોગની પોતાને અસર થવા દીધી નહીં. સમજાય? એટલે તમે મારું અપમાન કરો અને મને અસર ના થાય તો મેં તમને જીતી લીધા ને. સમજાય? એક સમજવા માટે, કોઈ તમારું નુકસાન કરીને તમને અસર ના થાય તો તમે એને જીતી લીધો. તો પેલા કેટલા અપમાન કરેલા? 99 કે 100 કરેલા? 999. ઓહો, મને એમ કે 99 જ હશે. શું નામ હતું એનું? શિશુપાલ. હા, શિશુપાલે, એટલે શિશુપાલે 99 અપમાન કર્યા પણ ભગવાનને અસર થઈ. તે ભગવાનને અસર ના થઈ એટલે શું કે ભગવાને શિશુપાલને જીતી લીધો. અને જે અંદર નબળો હોય, વીક હોય, એ તો રિટાલિએટ કરે કે ના કરે? સમજાય? તમે નબળા હો ને તો કોઈ ગુસ્સો તમને સામે ગુસ્સો આવે, કોઈ અપમાન કરે તમે એને છોડો નહીં પાડ્યા કે હું જોઈ લઈશ, થાય કે ના થાય? તો કે આપણે રિટાલિએટ કરીએ, ત્યાં ભગવાનને કોઈ રિએક્શન જ નહીં. તો કે આ શું કર્યું એમને? તો કે અધર્મનો વિનાશ કર્યો. સમજાય? અધર્મનો વિનાશ કર્યો છે. અને ધર્મની સ્થાપના કરી એ કેવી રીતે? તો કે આ જેટલા જેટલા અધર્મના નિમિત્તો એમને ભેગા થયા, પ્રતિકૂળ સંજોગો આપણા નિમિત્તો ભેગા થયા, એકે એક નિમિત્ત પ્રત્યે પોતે અંદરથી પોઝિટિવ રહ્યા. અંદરથી એમને એવું છે કે એનું કેમ કહીને હિત થાય, એનું કેમ કહીને કલ્યાણ થાય. એવું હતું ભગવાનને? હતું નહીં? મને કઈ દાખલો તો આપો. તમે હા પાડો તો દાખલો તો આપો.
તો બધાનું કલ્યાણ કરવા જ ઈચ્છા છે ને ભગવાન તો. ઓ એવું નહીં પાપીનો નાશ કરવા ઈચ્છે. પોતાની તો પછી નવું લઈ આ પાપીનો નાશ કરો. સોમા બાપા શિશુપાલનો વધ કર્યો. એ તો કેવું છે, એ તો આ કથામાં એવું કે 99 આપવાને કશું નહીં, 100 આપવાને પછી ભગવાને સુદર્શન ચક્ર ચલાવ્યું કે પણ ખરેખર તો શું હતું, વાત શું હતી એક સમજવા માટે કે શિશુપાલે એકવાર અપમાન કર્યું, ભગવાનને અસર ના થઈ એટલે વધારે અંદરને અસર થઈ, એને પોતાને શિશુપાલ નથી વધારે ઉશ્કેરાયો, તોય ના થઈ. એમ કરતા કરતા 99 અપમાન કર્યા એટલો બધો ઉશ્કેરાઈ ગયો ને કે એમાંનું હાર્ટ બંધ થઈ ગયું. સમજાય? આવી રીતે એનું એ થયું કે ભગવાને ચક્ર નતું ચલાવ્યું. ભગવાન જો ભગવાન હોય ને તો કોઈને મારે તો ભગવાન જ ના કહેવાય. ભગવાન હોય. આ તો પછી પાછળ વાર્તાઓમાં થોડું ઉમેરીએ તો શિશુપાલ જે મર્યો ને ભગવાન નતો માર્યો, એ પોતાના બહારથી તૂટી પડ્યો. એ જે 99 અપમાન કરે અંદર જે બહાર વધ્યો ને એ પોતાના બહારથી પોતે તૂટી પડ્યો. હવે એવું કહે તો લોકો ભાઈ આ મહાભારત વાંચે કોણ? એ તો એમ કહે આમ સુદર્શન ચક્ર ચલાવ્યું તો કેટલી કલ્પના કરે ને મજા આવે, સાંભળવાની મજા આવે ને સિરિયલમાં જોવાની મજા આવે. તો આ ખાલી સમજવા માટે કે અધર્મનો વિનાશ કર્યો એટલે કે આ બહાર અધર્મના સંજોગની પોતાને અસર ના થઈ અને ધર્મની સ્થાપના કરી એટલે શું તો કે આ જેટલા અધર્મના નિમિત્તો આવ્યા ને બધા નિમિત્તો પ્રત્યે ભગવાન પોતે અંદરથી પોઝિટિવ હતા. એનું કેમ કરીને હિત થાય, એનું કેમ કરીને કલ્યાણ થાય એવું જ જોતા. ભગવાનના મનમાં કોઈને મારવાની વાત ના હોય, એ અધર્મી આવે કે ધર્મી આવે બંનેનું કેમ કે કલ્યાણ થાય એવું હોય એને ભગવાન કહેવાય. હવે તમે જુઓ દુર્યોધને આટલી નીચલી પાયરી પર ઉતરી ગયો, ભગવાનની સાચી વાત સ્વીકારી નહીં, આપણી તો કમાન છટકી જાય. પેટ દુર્યોધન જ્યારે ભગવાન પાસે જાય છે અને ભગવાનને કહે છે કે જાનામી મે ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી મે અધર્મમ નચ મે નિવૃત્તિ. તો કે હું ધર્મને જાણું છું, આચરણ કરી શકતો નથી, અધર્મને જાણું છું, એનો ત્યાગ કરી શકતો નથી. ભગવાન આવું કેમ? તો ભગવાન શું જવાબ આપે છે? બોલો માસી, ચાલો ઉપર બેસી ગયા છે એટલો જવાબ આપો. ખબર ના હોય તો હું જાણું. ના ખબર ના, બહુ પાકા છે, ખબર ના શું જવાબ આપે. હા બરાબર, મામીને તો ખબર હશે, મામીને ખબર હશે, નથી ખબર? પણ અમને તો ઉંમર છે એટલે અમને ખબર હોય, નથી ખબર નહીં. તમે જુઓ ને શાસ્ત્રમાં તો દુર્યોધન પ્રશ્ન કરે છે, ભગવાન જવાબ નથી આપતા, ભગવાન એને જવાબ જ નથી આપતા. તો હું તો નાનો હતો, મને એમ કે ભગવાનને આવડતું નહીં હોય જવાબ નહીં આપ્યો હોય. આપણે પણ સ્કૂલમાં વાયવા હોય ને પેલા પ્રશ્ન કરે ના આવડતા આપણે મૌન રહીએ ને, તો મને એવું થયું કે આ કૃષ્ણ ભગવાન આ દુર્યોધને એક્ઝામ લીધી અને હી વોઝ નોટ વેલ પ્રિપેર્ડ એટલે એને જવાબ ના આપ્યો. મને એવું થયું નાનો હતો ત્યારે. હવે સમજાય કે કૃષ્ણ ભગવાને દુર્યોધનને જવાબ કેમ ના આપ્યો? કે કૃષ્ણ ભગવાને દેખાતું હતું કે આ દુર્યોધન છે એની કુબુદ્ધિ છે, દુર્બુદ્ધિ છે, એટલે એને હું જો સાચો જવાબ આપીશ તો એ એનો મિસયુઝ કરશે, દુરુપયોગ કરશે અને વધારે અધોગતિમાં જશે. એટલે દુર્યોધન વધારે અધોગતિમાં ના જાય એટલા માટે કૃષ્ણ ભગવાન મૌન રહ્યા. તો કૃષ્ણ ભગવાન દુર્યોધનનું હિત જોતા હતા કે નતા જોતા? તો કે આટલી દુર્યોધને ભગવાનનું કોઈ જ વાત માની નથી, છતાંય ભગવાન એનું હિત જોતા હતા. અને આપણે કેવા આવીએ, આ છોકરો બે વાત ના માને તો આપણી કમાન છટકી જાય. છટકે કે ના છટકે? આપણી છટકી જાય. તો કે એ રીતે એમણે ધર્મની સ્થાપના કરી. એટલે આ કૃષ્ણવાળા મંદિરમાં જઈએ ને દર્શન કરવા તો કેવું માગવાનું કે કૃષ્ણ ભગવાન આજે હું તમારા દર્શન કરવા આવ્યો છું તો એવા કંઈક આશીર્વાદ આપો. પગ પર લાંબો તો કરજો, હું તો પગ ઉપર જ આપવાનું છું કે આમ આ થોડું એડજસ્ટ થઈ જાય બધું.
મને એ તો બેસાઈ ગયું. તો આપણે શું કહેવાનું ભગવાનને કે તમે તો ભગવાન થઈ ગયા, પણ તમે ભગવાન કેવી રીતે થયા? તો કે આખી જિંદગી તમને જે પ્રતિકૂળ સંજોગ આવ્યા એની તમને અસર ના થવા દીધી. અને મારી હાલત કેવી છે કે નાના નાના પ્રતિકૂળ સંજોગ આવે તો હું તો ડિસ્ટર્બ થઈ જાઉં છું, હું વિચલિત થઈ જાઉં છું. અને તમે તો પ્રતિકૂળ સંજોગ આવે નિમિત્તો પ્રત્યે પોઝિટિવ રહ્યા, અને મને તો બધું ઊંધું જ ચાલે છે. ચાલે કે ના ચાલે? તમારે નહીં ચાલતું માસી, પણ ખાલી એમ કહું છું, ચાલે કે ના ચાલે? કોઈ જાય આમ ચોપડાવી જાય તો શું થાય? આ ભાણીએ કંઈક ચોપડાવી જાય તો થાય કે ના થાય? હા હા બેન, હા તો આની વાત. એટલે આ બેન છે, બેને કઈ ચોપડાવી જાય થાય કે ના થાય? કે બેન માટે લાગણી હોય તો જવા દઈએ ને આપણે. હા મોટી છે એટલે એનો રાઈટ છે, નહીં? રાઈટ. પણ નાની એ કહી જાય તો એ હાલત થાય કે ના થાય? એટલે ઘરમાં છોકરાઓ કહી જાય તોય સહન ના થાય. અને વહુ આવી ગઈ, બે છોકરીઓ છે ને? સારું છે, બે જમાઈ છે ને? જમાઈ તો જમરા કહેવાય ને? છોકરા હા અત્યારે હારા હોય ને? પેલા હારા નતા. રાખવી પડે, છૂટકો નહીં. છૂટકો જ નહીં, રાખવી પડે. તો ખાલી આ તો એક સમજવા માટે કે આપણી હાલત કેવી હોય કે નાના નેગેટિવ સંજોગો હોય ને આપણે અંદર અસરો થઈ જાય, અને એ અસરો તો થાય પણ આપણે એને ગાંઠમાં રાખીએ, દાઢમાં રાખીએ કે હું જોઈ લઈશ, મારો સંજોગ આવશે ને હું જોઈ લઈશ અને છોડું નહીં. ત્યારે ભગવાન કેવા હતા કે લોકોનું ઊંધું કરે ને તો એમનું છતું કરે, એમને અંદર ધ્યાનમાં શું કેમ કે હિત થાય. એટલે ભગવાનને શું કહેવાનું કે હું તો આ નાની નાની વાતોમાં ડિસ્ટર્બ થઈ ગયો છું, વિચલિત થઈ ગયો છું, તો મને એવા કંઈક આશીર્વાદ આપો કે હું પણ તમારી જેમ બધા સંજોગોમાં અંદરથી સ્થિર રહું, અને મને આ કોઈના માટે નેગેટિવ ઊભું ના થાય, હું કાયમ માટે પોઝિટિવ રહું. એવી શક્તિઓ માગીએ તો ભગવાન ખુશ થાય કે ના થાય? ભગવાનને એવું થાય કે આ તો જે મારી પાસે જે છે એ માગે છે. તમે જુઓ તો ખરા, કૃષ્ણ ભગવાને છેલ્લે પેલો તીર મારે છે ને, તો જેને તીર માર્યું એ પછી ત્યાં દોડતો ગયો, તો એને જો કહો આ તો કૃષ્ણ ભગવાને વાગ્યું છે, એટલે એને અંદર બહુ પસ્તાવો થયો કે મારી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. તો તીર કાઢી ને પેલું પાટાપીંડી કરવા બેસી ગયો. મેં જોયું નથી, આ તો ખાલી વાત કરું, પાટાપીંડી કરવા બેસી ગયો. હવે પાટાપીંડી કરવા બેસી ગયો તો કૃષ્ણ ભગવાને શું કહ્યું એને? કે છે કે ભાઈ તું મારો તો કે અંત સમય નજીક આવી ગયો છે, હું હવે બચવાનું નથી, મારો અંત સમય આવી ગયો છે, પણ તું અહીંથી દોડીને દૂર ભાગી જા. કેમ? તો કે બલરામ ગમે ત્યારે પાણી લઈને આવશે અને એને ખબર પડશે તારું તીર મને વાગ્યું છે તો બલરામ તને મારી નાખશે. સમજાય છે? હવે જુઓ કેટલી ભગવાનની પોઝિટિવિટી છે. જેના તીરથી પોતાનું મૃત્યુ સામે દેખાય છે એનું કેમ કે કલ્યાણ થાય, એનું હિત જુએ છે. એની સામે આપણે તો કેવા આવીએ, કોઈ આપણું ધ્યાન ના રાખે તો કમાન છૂટી જાય. તો ક્યાંક ગયા અને સાહિત્ય આપણે ટ્રીટ ના કરે કે સાહિત્ય બોલાવે નહીં તોય દઈએ, થાય કે ના થાય? નાની નાની વાતમાં થઈએ. એટલે ભગવાન તમે આપણું ભગવાન થવું છે ને એટલે વાત કરું. આપણે હા પાડી દીધું, આમ ફટલીને હા પાડી દીધું. મને ગમ્યું. થોડાક તો ગુણ આવે ને પછી. ના, થોડાક તો ગુણ આવે ને. આટલા વર્ષોની ભક્તિ કે એક તો ગુણ આવે ને. ના, બરાબર. શું છે, મનુષ્યમાં અને ભગવાનમાં બહુ મોટો ભેદ નથી. મનુષ્યમાં અને ભગવાનમાં બહુ મોટો ભેદ નથી. કેટલો ભેદ હોય કે મનુષ્ય હોય અને જ્યાં ને ત્યાં બીજાની ભૂલો દેખાયા કરે, અને ભગવાન હોય
એમને ક્યાંય કોઈની ભૂલ જ ના દેખાય. ભગવાન હોય ને એમને ક્યાંય કોઈની ભૂલ ના દેખાય. આટલો જ ફરક છે. તમને બીજાની ભૂલો દેખાતી બંધ થઈ જાય તો તમારી મહિલા રામ ખુલ્લા થઈ જાય. માસી સમજાયું ને? હવે રામ મહિલા રામને ખુલ્લા કરવા છે ને? હા, આપણે કોઈની ભૂલ ના કરીએ. ના આપણે કોઈ ભૂલ ના કાઢીએ. બરાબર. આપણી ભૂલ કોઈ કાઢે. હા, આપણે એવું છે. અત્યારે એવું જ છે. આપણે કોઈની ભૂલ કરીએ પણ આપણે નથી આપણી ભૂલ તો આપણે કરતા જ નથી. હા, કે મેં ભૂલ કરી એવું તો વિચારીએ જ છે. સાચી વાત, બહુ સાચી વાત છે. પણ કોઈ આપણી કાઢે. ના ના, વાત બહુ સાચી કે અત્યારે જમાનો જેવો થઈ ગયો કે બધા આપણી ભૂલ કાઢે અને સારું કશું બોલાય નહીં. એટલે કેવી હાલત થાય? પેલું મજબૂરી કા દુસાના મહાત્મા ગાંધી એવી હાલત થાય. ખાલી ખાલી હું જે વાત કરવા માંગતો હતો ને, કઈ વખતે પણ જતા ના રહેતો, ઉભા ઉભા થાકીને ભાગી ના જતા. તો આ ખાલી હવે સમજવા માટે કુદરતનો એક નિયમ છે. કુદરતનો નિયમ શું છે કે જ્યાં સુધી તમને બીજાની ભૂલ દેખાય, બીજાની ભૂલો દેખાય ને, કે જ્યાં સુધી બીજાની ભૂલો દેખાય ત્યાં સુધી તમે ગમે તેટલી ભક્તિ કરતા હો, ઉપવાસ કરતા હો, વ્રત તપ કરતા હો, કઈ પણ કરતા હો ને, પણ જ્યાં સુધી બીજાની ભૂલો દેખાય છે ત્યાં સુધી આ સંસારમાં ભટક 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 કરવું પડે. સમજાય વાત? જ્યાં સુધી બીજાની ભૂલો દેખાય છે ત્યાં સુધી સંસારમાં ભટકવું પડે. પછી એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને બીજાની ભૂલો દેખાતી બંધ થાય અને પોતાની બધી ભૂલો દેખાવા મળે એટલે ભટકામણ બંધ થાય. એટલે ધર્મના સાચા, મોક્ષના સાચા રસ્તા પર ચડી ગયો કહેવાય. બીજાની ભૂલો દેખાતી બંધ થાય અને પોતાની ભૂલો દેખાવાની ચાલુ થાય. આપણી અંદર ભૂલો પડેલી હોય કે ના પડેલી હોય? બહુ તો ના હોય. તમારે બહુ ના હોય. હોય જ. સારું બોલે, હોય જ. મને એમ કે અમેરિકા બધા છૂટા છૂટા રહે ને એટલે બહુ ભૂલો ના થાય. દૂર દૂર રહે ને પણ ઇન્ડિયામાં નજીક નજીક હોય એટલે બહુ ભૂલો થાય. તો કે આ અત્યાર સુધી શું હતું? જ્યાં સુધી બીજાની ભૂલો દેખાય ને ત્યાં સુધી પોતાની ભૂલો ના દેખાય, પોતાની ભૂલોનું રક્ષણ થાય. અને બીજાની ભૂલો દેખાય ને બીજાને ખુલ્લો પાડવા જઈએ. બીજા કઈ ભૂલ કરે ને ખુલ્લો પાડવા જઈએ. ત્યારે ભગવાનનો આ કુદરતનો નિયમ એવો છે કે બીજો ભૂલ કરે, તમને મારે, તમારું નુકસાન કરે, તમારા પૈસા ખાઈ જાય, કંઈ પણ કરે, પણ છતાં તમને એની ભૂલ ના દેખાય અને પોતાની બધી ભૂલો દેખાયા કરે અને પાછો જાગ્રત હોય કે પોતાની ભૂલ તો દેખાય પણ એ ભૂલોનું રક્ષણ પણ ના કરે. આપણે તો કહેવાય કે આપણને ભૂલ દેખાય ને આપણી, એક તો દેખાય જ નહીં, પણ ભૂલથી પોતાની ભૂલ દેખાઈ ગઈ તો એને ઢાંકી દે, બીજાને ખબર ના પડે. બીજાને ખબર ના પડે. ત્યારે ભગવાનની વાત કેવી છે કે પોતાની ભૂલ દેખાય અને પોતાની ભૂલનું રક્ષણ ના કરે, એની અંદર ભૂલ માટે ખટકો રહે, તે ભૂલ અંદરથી જવા, એ ભૂલો અંદરથી જવા માંડે. એમ કરતા કરતા અંદરથી આ ભૂલો જવા માંડે તો ધીરે ધીરે બધી ભૂલો ઓછી થાય કે ના થાય? અને એમ કરતા કરતા છેલ્લી ભૂલ અંદરથી જાય એટલે મહિલા રામ ખુલ્લા થઈ જાય. આ ભૂલો છે ત્યાં સુધી આવરણ છે. આમ કહેવાય અજ્ઞાનતાના આવરણ, કર્મના આવરણ, શાસ્ત્રી બહુ બધું કે દર્શના આવરણ ને જ્ઞાન આવરણ એટલું બધું કે એટલે આપણે તો ગૂંચવાઈ જઈએ. પણ સાદી સીધી ભાષામાં કે આપણને બીજાની ભૂલો દેખાય ત્યાં સુધી મહિલા ભગવાનની ઉપર આવરણ છે અને ભૂલો દેખાતી બંધ થઈ એટલે આવરણ ખસતા જાય. એટલે આપણે આવા ભગવાન થવાનું છે. શું નામ તમારું? ફાલ્ગુની. તો નામ ને તમારું મને, તો તમે કોણ?
તમે કહો કે મારું નામ ફાલ્ગુની છે તો બરાબર, અમે સ્વીકાર કરીએ છીએ. પછી તો તમારું નામ છે તો તમે કોણ? હા, શુદ્ધાત્મા. અરે વાહ, મોટું મોટું કહે શુદ્ધાત્મા. એ ક્યાંથી લઈ આ શુદ્ધાત્મા? આ બધા વાતો કરે એટલે આપણે વિધિ કરી ને, આપણે વિધિ કરીને, વિધિ કરી આપણે. હા ચલાવી દીધી. એટલે એમાં ખબર પડી ગઈ એને. હા હા, અહીંયા બોલ્યા છે, અહીંયા ચડ્યું બોલ્યા એટલે હા. હા 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 હા, ના બરાબર. એવું છે ફાલ્ગુનીબેન કે કેવું છે કે હું આત્મા છું બોલીએ ને તો ચાલે ખરું. આ પોપટે રામ રામ બોલે કે ના બોલે? પણ આત્મા થઈને આત્મા બોલવું પડે, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલવું પડે. શુદ્ધાત્મા થવું એટલે શું? તો કે અત્યારે તમારી બિલીફમાં શું છે કે હું ફાલ્ગુનીબેન છું, બરાબર. પણ હમણાં તમે કહો કે હું શુદ્ધાત્મા છું, ચાલો મેં માની લીધું તમે શુદ્ધાત્મા છો, આ બધાએ માની લીધું. પણ હમણાં તમે બહાર જાઓ અને પછી આમાં તમારા બે ઓળખીતા આગળ ચાલતા હોય અને વાત કરે કે આપણી ફાલ્ગુની, એને કે વાત જ ના કરતા, બહારથી બહુ સારી દેખાય છે, ત્યારે નજીક જવા ખબર પડે. આવું બધું તમારા માટે આમ નેગેટિવ બોલે તો શું થાય? અંદર બધું છટકે કે ના છટકે? પણ એ તો ફાલ્ગુનીની વાત કરે, તમે ક્યાં વાત કરે? તમે તો શુદ્ધાત્મા છો. એટલે શું થાય કે તમે જે નથી એ તમે સ્વીકારી લીધું ને. તમે ફાલ્ગુનીબેન નથી પણ પેલા ફાલ્ગુનીબેન ની વાત કરી તમે સ્વીકારી લીધી. એમાં પાછી તમારી વાત ના કરો, બીજા નહીં કરતા હોય તો શું આપણે નક્કી આપ ચોકસાઈ કરવાય ના જઈએ. આપણે તો તરત એકદમ થઈ જાય, મને કીધું હું જોઈ લઈશ, થાય ના થાય. એટલે એનો શું થયું કે હજી તમે શુદ્ધાત્મા નથી ફાલ્ગુનીબેન. અને આમ નિયમ કેવો છે કે જ્યાં જ્યાં આપણે મારું મારું કહીએ ને, એ હું અને મારું બંને જુદા હોય કે ના હોય? મજા જવાબ તો, હું ને મારું એક હોય કે જુદા હોય? જુદા હોય ને, એક હોય. આ તમે આ ઘર તમારું હોય, તમે કહો કે મારું ઘર, તો ઘરથી તમે જુદા કે નહીં? તમે મારું હાઉસ કહો, હાઉસથી જુદા કે નહીં? પછી તમારે કહો મારો ડ્રેસ, તો ડ્રેસથી તમે જુદા કે નહીં? પછી માય કાર કહો કે ના કહો? માય હસબન્ડ કહો કે ના કહો? હસબન્ડથી જુદા કે નહીં? આવું કરો છે. સમજવા માટે આપણે જ્યાં જ્યાં માય 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 કહીએ છીએ, આઈ અને માય બંને જુદા હોય કે ના હોય? હું અને મારું બાય ડિફોલ્ટ બંને જુદા જ હોય, સેપરેટ જ હોય, એક થાય જ નહીં. તો કે આ ફાલ્ગુનીબેન તો તમારું નામ છે, નામ છે. વ્યવહાર ચલાવવા માટે નામ આપ્યું. નામ તો આપવું પડે કે ના આપવું પડે? નામ ના આપવું પડે. નામ ના આપે તો ભાઈ સ્કૂલમાં કોલેજમાં એડમિશન કેમનું લે? અમે નામ ના આપ્યું હોય તો બેંકમાં એકાઉન્ટ કેમનું ખોલાવે? મકાન કોના નામે લે? કાર કોના નામે લે? એટલે નામ ના આપે, કારની જેમ નંબર આપવા પડે. તો કંઈક આઈડેન્ટિફિકેશન માટે, વ્યવહાર માટે કંઈક આપવું પડે. તો કે આ વ્યવહાર ચલાવવા માટે નામ આપ્યું, અને નામ આપ્યું એટલે તમે નાના બધા કે ફાલ્ગુની ફાલ્ગુની ફાલ્ગુની, એટલે તમને શું થાય કે મને કે છે, મને કે છે. તમને અંદર માન્યતા ઊભી થાય, બિલીફ ઊભી થાય કે હું જ ફાલ્ગુની છું, હું જ ફાલ્ગુની છું, હું જ ફાલ્ગુની. પણ ખરેખર તમે ફાલ્ગુની નથી. આ તો ડેવલપ કરેલી બિલીફ છે, સમજાય? ડેવલપ કરેલી. આ તો ફાલ્ગુનીને બદલે જાગૃતિ નામ આપ્યું તો જાગૃતિ થઈ જાય, બરાબર છે? જે નામ આપ્યું થઈ ગઈ. તો કે આ ખાલી આટલી આ સંવાદ સમજવાની છે કે આ તમને આપવામાં આવેલું નામ છે, એટલે એને શું કહેવાય? એને તમે માની લીધું કે હું જ ફાલ્ગુની છું. એને સાદી ભાષામાં દાદા ભગવાને રોંગ બિલીફ કીધી, અજ્ઞાન માન્યતા. કેમ એવું કીધું કે તમે ફાલ્ગુનીબેન છો નહીં, પણ તમે માની લીધું કે હું ફાલ્ગુનીબેન છું, માટે એને રોંગ બિલીફ કીધી. હવે આ રોંગ બિલીફ હોય તો બીજી બધી રોંગ બિલીફ ચોટે કે ના ચોટે? હું આટલી ઉંમરની છું, હું આ ગામની છું, હું આની પત્ની છું, આની માં છું, આની બેન છું, આની કાકી છું, આની મામી છું, આની ફ્રેન્ડ છું, હું આટલી ભણેલી છું, હું આ ધંધો કરું છું, આ નોકરી કરું છું, કેટલી બધી ચોટી જાય.
પાપ બધી રોંગ બિલીફો ચોટે ક્યારે? હું ફાલ્ગુની બેન છે રૂટ કોઝ હોય ત્યારે. સમજાય? પાકું આટલું સમજાઈ ગયું ને? હા. તો કે હવે ધર્મમાં બીજું કશું ના કરવાનું હોય. આ રોંગ બિલીફ છે એ તૂટવી જોઈએ અને તમે ખરેખર જે છો એ તમને અંદર સેટ થવું જોઈએ. તમે ખરેખર જે છો એ સેટ થઈ ગયું એટલે તમારું કામ થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે આમ શાસ્ત્રમાં શું કે છે કે આ મોક્ષે જવું હોય ને અજ્ઞાન કાઢવું પડે, અજ્ઞાન કાઢવું પડે. ઓકે, અજ્ઞાન કાઢવું પડે. આપણે શું સમજાય? આપણે થાય કે અજ્ઞાન કાઢવાનું એટલે આપણે તો આ શાસ્ત્રો વાંચવા પડશે. ના, એવું નથી કહેતા. અજ્ઞાન એટલે ઇગ્નોરન્સ. તો ભગવાને જે અજ્ઞાન કાઢવાનું કયું અજ્ઞાન? તો સેલ્ફ ઇગ્નોરન્સ. તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી અને જે તમે ફાલ્ગુનીબેન નથી એ તમે થઈને જીવો છો, એને લઈને આ સંસાર ચાલ્યા કરે છે. એટલે કે આ જે બિલીફ છે કે હું ફાલ્ગુનીબેન છું એના આધારે આ સંસાર ચાલ્યા કરે. એટલે આ બિલીફ હોય ત્યાં સુધી તમે સારું કહો તો પુણ્ય બંધાય, એ ખોટું કહો તો પાપ બંધાય. હવે પાપ અને પુણ્ય બંધાયા તો એને ભોગવવા નવો જન્મ લેવો પડે કે ના લેવો પડે? તેવું હવે આ અવતારમાં નવા પાપ પુણ્ય બાંધ્યા, બીજા અવતારમાં ભોગવો, પછી ભોગવતા ભોગવતા નવા બાંધો. એમાં સાયકલ આખી ચાલ્યા કરે. તો આ સાયકલ બ્રેક કરવી પડે કે ના કરવી પડે? હા પડે. માસી તમે શું કહો છો? કંટાળી ગયા બગાસા ખાવ છો? તો વાતો બદલી નાખી છે કંઈક સમજવા માટે કે આ સાયકલ બ્રેક કરવી પડે કે ના કરવી પડે? રસ્તા પેલા શંકરાચાર્ય ના કહ્યું પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આદ્ય શંકરાચાર્ય વાત કરી તો કે આપણે આમાંથી બહાર આવવાનું છે અને ફ્રેક્ચર કરી, આ બિલીફને ફ્રેક્ચર કરવી પડે અને આપણે જે ખરેખર જે છે એને જાણવું પડે. એટલે આ અજ્ઞાન, સેલ્ફ ઇગ્નોરન્સ હતા અને બીજી ભાષામાં અહંકાર કહી. અહંકાર એટલે શું? કે તમે ખરેખર જે છો એ જાણતા નથી અને જે નથી એ માની અને જીવન જીવો છો. તમે જુઓ, આમ ના સમજાવવા કેટલી મોટી ભૂલ કહેવાય. તમે આખી જિંદગી ફાલ્ગુનીબેન થઈને જીવ્યા ને, તમે મહેનત કરી, કમાયા, બધાનું ધ્યાન રાખ્યું, બધું કર્યું ફાલ્ગુનીબેન માટે જ કર્યું ને. અને એ ફાલ્ગુનીબેન તો તમે છો જ નહીં. એટલી મોટી મૂર્ખામી ના કહેવાય? આ ધારો કે આ બેંકમાં પૈસામાં જમા કરવાનો હોય અને હું બીજા મારા નંબરમાં કંઈ લોચા પડે, હું બીજા જ નંબરમાં પૈસા જમા કર્યા જ કરું. આના જેવું વાત થઈ ગઈ. આખી જિંદગી તમે જે ફાલ્ગુનીબેન નથી એના માટે જીવન જીવો. સમજાય બધા? ખ્યાલ આવે? એટલે આવું રાખજો કે આ બિલીફ ફ્રેક્ચર કરવી છે અને હું ખરેખર કોણ છું એ જાણું. માસે પૂછજો. ચાલો પ્રશ્નો કરી લો. તો બધા કઈ પ્રશ્ન હતી? તમારે કઈ પૂછ્યો બધા? તો આ તો પેલો કઈ વાત નહીં છે, બીજા વાતો કરી રાખી. બહુ દૂર છે. તમારે બધા સુખી તો થવું છે ને? હા, જલ્દી હા પાડો ને. સુખી થવું છે બધાને થવું છે નહીં? બધાને થવું છે. પોતાની આપણે ન ઉડી જાય. એવું જ વિચારતા હોય સુખી થવા માટે. પણ હું તમને સીધો પ્રશ્ન, તમારે સુખી થવું છે ત્યારે કે બધાને થવું છે? તમે મને ફેરવી ક્યાં નાખો છો? પૂછી નાખો નથી ભાઈ, બરાબર છે? હું તમને ભાઈ તમારે ખાવું છે, તમે હા પાકે ના પડો ને તમે એવું કહો બધાને ખાવું છે. લાઇટલી વાત કરું. અમે લોકો ત્યાં કેનેડામાં ગયા થઈ ગયા, ઓટાવામાં. રવિવારે છેલ્લો સત્સંગ હતો. એક સત્સંગ સવારે રાખ્યો, એક સાંજે રાખ્યો. પહેલી જ વાર ગયા હતા ત્યાં. સવારે પેલા એક માજીને સત્સંગ બહુ ગમી ગયો એટલે એને બહુ આગળ મારે ઘરે તમે આવો ને સત્સંગ રાખો. હું કહે સોમવાર તમારે જવાનું છે એટલે રવિવારનો સાંજનો સત્સંગ છે. તો મને કે ના બપોર ચા પીવા મારે ઘરે આવો.
પછી એટલો તો આગ્રહ હતો એટલે પછી ત્યાં સત્સંગ, આ સિંધીઓ મોટા ભાગના સત્સંગ પતેલા 2 વાગ્યા દીધા અને પછી 4 વાગ્યા ત્યાં ચા પીવા ગયા. પછી ત્યાંથી 5 વાગે નીકળ્યા પછી સત્સંગમાં. હવે એને તો બધા મોટી ઉંમરના હતા, એને તો બધાને ભેગા કરી દેલા 30-40 જણ. તો આમ વાત કરતા કરતા મેં ખાલી પૂછ્યું એમને કંઈક વાત નીકળી ચિંતાની, તો મેં માજીને પૂછ્યું કે તમને ચિંતા થાય છે? હું તમને ચિંતા થાય તમે શું કહો? હા હા જ કે ને ના હમણાં કેવું ને બધાને થાય છે એમ. માજીએ શું કીધું મને, અરે भरतलाल जी आप कैसे, वो आनंदी था, अरे भरतलाल जी आप कैसी बात करते हैं, ये दुनिया में किसको चिंता नहीं होती, सबको पूछो सबको चिंता होती है. મેં કહું હવે આ પહેલી વાર મળ્યા હતા, હું ક્યાં તમે તો ઓલા મામી છો ને એટલે તમને પકડાયા, નવા તદ્દન હોય કે આમ તારે કહેવાય નહીં કે છોડ જવા પડે. મેં કહું સારું અમને કહેવું શું, પણ બોલતા હતા એવું કે બધાને ચિંતા થાય એમ. હવે તમે એવું કહો કે બધાને ચિંતા થાય છે એટલે તમે એને સ્વીકાર કરી લો કે ચિંતા તો હોય, એટલે ચિંતાથી છૂટવાનો ઉપાય તમે શોધો નહીં. પછી તમે ચિંતા ક્યારેય જાય ખરી? ક્યારેય ના જાય. એમાં મારું ધ્યાન એકદમ ગયું તો એના હમણાં ખોરામાં એકલું પપી હતું અને એના પંપર કરતા હતા. તે એકદમ માથી પૂછાઈ ગયું કે તમારા પપીને પૂછો એને ચિંતા થાય છે? એમને તો છે આમ 2-4-10 સેકન્ડ તો શોક લાગી ગયો. મને જ્યાં બીક લાગી, ખરું આ ઓપરેશન થિયેટર પર દર્દી એક્સપાયર થઈ ગયો, આપણે કશું બોલ્યા જ નહીં ને. પછી પાછા કે ભરતલાલજી આપણે તો હદ કરી દી. લોકો આ ગયા હદ કરી દેવું કે મને બહુ ખરાબ લાગી ગયું. અને નવા જ હતા, બહુ પ્રતિષ્ઠિત હતા પાછા અને ખાનદાની હતા. પછી આગળ શું કીધું कि मैंने आज तक कभी सोचा नहीं था. हिंदी समझे ना, समझे? આ તો ઇંગ્લિશ સમજો તો ઇંગ્લિશ તો કોઈ વધુ નહીં. હા અમેરિકા કહેવાય. હા પણ તમને ના સમજાય ને પાછું. ચાલે આપણે તો તઈ પડેલી છે ઇન્ડિયા. હા હા અને જે વાત કરે એ તો કે ઇન્ડિયા. એટલે એને શું કીધું કે आज સુધી મેં आज तक मैंने कभी सोचा ही नहीं था. હું ગુજરાતી કે બોલવા તો પછી લોચા પડે, તો જે હાંભળ્યું તો યાદ આવી જાય कि आज तक मैंने कभी सोचा नहीं था कि मैं मनुष्य होकर चिंता कर रही हूँ और मेरा पपी जानवर होकर चिंता नहीं करता है. क्या मैं जानवर से भी गई? तो કેટલું મોટું જ્ઞાન, જાગ્રત કહેવાય ને. પહાડો હા એને જે ક્લિક થયું ને એ બહુ મોટી વસ્તુ છે. પછી તો અત્યારે તો એક્સપાયર થઈ ગયા, પણ પછી એને બહુ સારું આમ રેગ્યુલર સત્સંગ. જય સચ્ચિદાનંદ. આવી જાઓ આગળ, છે જ જગ્યાઓ છે, આવી જ જાઓ. જય સચ્ચિદાનંદ. અહીંયા આપણે તને ખબર છે ને નિયમ, સત્સંગમાં મોઢા આવે ને આગળ બેસવાનું હોય. છે જગ્યા ખાલી જ છે. આગળ આવવા દો, જગ્યા કરી આપો. અહીંયા છે જગ્યા આગળ. એટલે બધાને હેરાન ના કે, બધાને હેરાન ના કે તારે પ્રતિરોધ કરવો પડશે. આઈ ખરી હા ચલો. એટલે ભાઈ આ તો બરોડાનો છે એટલે આવું જ પડે, છૂટકો જ નહીં. જા બોલાવે. આ બોલાવે ભાભી બોલાવે. તારો દીકરો કેટલો થયો, કેટલા વર્ષો થી? તારો સન હતો ને? 17 એ નથી આવ્યો? એ નથી આવ્યો? ના ના સારું. અને આ કેટલા વર્ષ? 10. મામી સમજાય ને વાત? તમને ચિંતા બંધ કરવી છે? હા હવે સારું. હવે આવું બોલે ને સારું કે હા કરવી.
તો ચિંતા શેને લઈને થાય ખબર તમને? હા? બધી બહુ બાબતે થાય ચિંતા. બધી બહુ બાબત હા, ઘણી બાબત. ને પણ ચિંતા શેને લઈને થાય? એવું છે તમને કોઈ બાબતે લઈને તમને ચિંતા થતી હોય પણ પછી આ પેલા માસીને ના થતી, એવું બને કે ના બને? તમને ચિંતા થતી તમારા હસબન્ડને ના થતી હોય, એવું બને કે ના બને? બધાની અલગ અલગ હોય ને. ના ના, એ જ વસ્તુ માટે તમને થતી હોય બીજાને ના થતી હોય. એટલે ચિંતાનો રૂટ કોઝ શું હોય? ચિંતા કયા આધારે થાય? હા, તો ટૂંકમાં રહે તો આપણે ચિંતા કાઢવી છે ને તમારે, હા. એ તો પાકું નહીં? આ જન્મમાં જ કાઢવી છે ને? હા, જેટલો મન. આગળ જન્મમાં તો ખબર નહીં કઈ જન્મ લીધો એ. હા તો હા, એટલે એ તો પાકું કહેવાય, સારું કહેવાય, સારું બોલે છે. ના ના, એમને એકલા જ બધાને કહે, બધાને તો. પણ તમે તો કૃષ્ણની ભક્તિ કરો ને, ભક્તિ કૃષ્ણની કરો ને, સનાતન બધું છે. તો બધા જ મૂકી જાય નહીં આમ? હા, એ સારું. માતાજીની કરીએ. આમ બધું બધા કરશો ને આમ માતાજી. માતાજી, હા બરાબર. તો પછી માતાજી ભક્તિ કરો તો બધી આપણે ચિંતા માતાજીને હોપી દઈએ ને, હા, એ તો હોવી જ. હોપી દો પછી તમને ના થાય ને? ના, ના થાય ને? ના, માતાજીને સોંપી દીધી. હા, ભાઈ માતાજી ચિંતા કરે, આપણે જલસા કરો, નહીં કરવાનું. એવું રાખજો. બરાબર, આવું કહેવાય નહીં? આવું હપ્તા આવડે ને તો એ બહુ મોટું કામ થઈ જાય. આવું સોંપતા આવડે ને તો બહુ મોટું કામ થઈ જાય. એ તો એક ભાઈ હતા, કૃષ્ણની ભક્તિ કરતા હતા. દાદા વન પાસે આવ્યા. દાદાને કહે કે હું તો કૃષ્ણ વૈષ્ણવ છું અને આમ ચુસ્ત વૈષ્ણવ છું ને હું તો કૃષ્ણવાની જ ભક્તિ કરું, એટલે કે તમે મને કૃષ્ણવાની વાતો કરજો. તેમને સત્સંગ ગમે તો રોજ આવે. પછી અઠવાડિયું થયું તો સત્સંગ પૂરો થયો, ભાઈ બેસી રહ્યા. પછી આવીને દાદાને વાત કરી કે દાદા મને ચિંતાઓ બહુ થાય છે. તો દાદાએ તું કૃષ્ણવાની ભક્તિ કરે છે, ભાઈ ચિંતાઓ કૃષ્ણને હોપી દે ને. કારણ કે વાત તો સાચી છે પણ કે મને ચિંતાઓ તો બહુ થાય છે. એટલે એને વાત કરી કે મારી દીકરી છે બહુ મોટી થઈ ગઈ છે, એનું કંઈ લગ્નનું ગોઠવાતું નથી એટલે મને ચિંતા થાય છે. તો દાદા કે તું લગ્નનું, તારી દીકરીના લગ્નનું તું કૃષ્ણને હોપી દે. કાંઈ કૃષ્ણને કહ્યું ને કે જે કરવું હું જ બધું કરું છું, જીવ તું સિદ્ધને સોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તે તું કૃષ્ણને હોપી દે ને તારી દીકરી લગ્નનું તું શાંતિ ઓઢીને માથમાં મોઢે ઓઢીને સુઈ જાય. તો એને શું કીધું? અરે એવું ચાલતું હશે કે દીકરી તો મારી છે કે મારી ચિંતા કે ભગવાન થોડા કરે? સમજાય તમને આ વિરોધાભાસ? એક બાજુ આપણે કહીએ કે બધું ભગવાન કરે છે અને બીજી બાજુ આપણા હાથમાં લઈએ કે ના લઈએ. એટલે આ વિરોધાભાસ હોય ત્યાં સુધી ધર્મમાં પ્રગતિ થાય ખરી? તમારામાં નથી ને આવો વિરોધાભાસ? ના, બહુ સારું. ચાલો, સારું કે એટલે આજે પેલી આપણે રોંગ બિલીફની વાત કરતા હતા ને, તો કે રોંગ બિલીફ ફ્રેક્ચર થાય અને રાઈટ બિલીફ સેટ થાય ત્યારે ચિંતાઓ બંધ થાય. ત્યારે સંસારમાં રહેવા છતાં સંસારથી મુક્ત રહેવાય. ખરા? આ કૃષ્ણ ભગવાન ને બધા રામ ને બધા એવા હતા. આ રામ હતા સંસારમાં જતા ને, રાજા હતા, બધું જ હતું, પણ હતા મુક્ત ના મુક્ત. એ યુદ્ધ લડે ને બધું કરે પણ અંદરથી છૂટા ને છૂટા હોય. અને આપણે અંદર બધું ચોંટી જાય. અહંકાર કે એને બહાર સીધા દેખાઈએ ખરા પણ અંદર બધું બગડી જાય કે ના બગડી જાય? તમારી અંદર દુશ્મનો હોય કે ના હોય? હોય. બારે હોય ને. માસી બહાર હતા ને ઇન્ડિયામાં? ઇન્ડિયામાં નતા? કોઈ જ નહીં. તો બહુ સારું કે તમારો સ્વભાવ બહુ સારો હશે. ના, એટલે તમારો સ્વભાવ બહુ સારો કહેવાય. પાછા એક સમજવા માટે, બહાર દુશ્મન ના હોય પણ અંદર દુશ્મન હોય કે ના હોય?
અંદર નથી, બહુ સારું. તારો રોપથી કે અંદર નથી એમ, પણ મમ્મી તમારે તો હશે ને. થાય જ કોઈમાંથી હિસાબ પરથી થાય જ કોઈ વાર. હા. અચ્છા, ઈર્ષા થાય દુશ્મન કહેવાય નહીં. એવું થાય. હા હા, ના બરાબર. એટલે ભગવાને શું કીધું કે આ બહારના દુશ્મનોની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ આપણી અંદર જે દુશ્મનો છે ને, એ અહંકાર ઉભો થાય, એ ક્રોધ હોય, માયા હોય, લોભ હોય, મમતા હોય, હરીફાઈ હોય, તો કે આ અંદરના દુશ્મનો એનાથી ચેતવા જેવું છે. માસે સમજો, અંદરના દુશ્મનથી ચેતી જવા. અંદર દુશ્મન કોઈ પણ ભાઈચારા આપણી ના હોય કોઈ પણ. હા, તો બહુ સારું કહેવાય. ખરું જ ને. એ તો તમને આવું આ શું છે કે આપણને કોઈની ઈર્ષાય ના થાય. હવે બહુ સારું કહેવાય. તમને કોઈની ઈર્ષા ના થાય બહુ સારું કહેવાય. અને તમે બોલો મને ખબર પડે કે આ માલ જ્યાં ઓછો છે તે સારું પડે. અને પણ કેવું છે કે અંદર લોભ હોય કે ના હોય, લોભે નહીં. આમ લોભ ખબર. શાંતિ રાખવાની. હા, શું કહો છો? લોભ શું કરવા રાખે? હા, લોભ શું કરવા રાખવાનો? પણ હમણાં તમારા હસબન્ડ હોય ધંધો કરવા માંડે અને પછી યાર 2-4 વર્ષમાં આમ બરાબર ધંધો જામી જાય ને જોરદાર પૈસા આવે તો આનંદ થાય કે ના થાય? આનંદની વસ્તુ જુદી છે ને લોભ જુદું છે. પણ આ પૈસા આવે આનંદ એટલે તો દરેકને આ થાય આ જ. પૈસા આવે એટલે આનંદ થાય. પણ લોભથી ઓછા હવે હું તમને સમજાવું. પછી એવું આમ પૈસા આવ્યા આ તો આનંદ થાય, ને પાછું કંઈક સંજોગ એવો આવે તો 1-2 વર્ષે આમ બહુ બહુ ઘણા બધા પૈસા જતા રહે તો શું થાય પાછું? આપણે અહીં જવાના હોય તો જાય. આપણે તો જેટલું આપણું હોય એટલું જ આપણી આપણે પાસે રહે. અત્યારે બોલીએ પણ જયારે જાય ને ત્યારે રહેવું જોઈએ કે આ જવાના હતા તે ગયા. સમજાય? જયારે જાય ત્યારે રહેવું જોઈએ, આ જવાના હતા તે ગયા તો વાંધો નહીં. પછી તમને આ બધા પ્રેમથી રાખે કે ના રાખે? આ બધા ઘરના બધા અમે તો પ્રેમથી જ રહીએ છીએ. ના, પણ બીજા બધા પ્રેમથી રાખે ને? રાખીએ જ. આ મામી આપણે પ્રેમથી રહીએ તો ઘણું આ પ્રેમ મામીએ છે. તમને હાઈ રીતે રાખે ને? સરસ. હા? બરાબર. પ્રેમથી જ રહીએ છીએ. મેં એવું જ કહ્યું છે, આ બધા પ્રેમથી રાખે કે ના રાખે? ભાઈ આમ હવે કંઈક આમ બહાર ગયા ને કંઈક આમ લગ્નમાં કે ત્યાં ઇન્ડિયામાં ગયા કે અહીંયા કંઈક આમ ફંક્શનમાં ગયા આવીએ, હારે કોઈની કમાન છટકી જાય ને બધાની વચ્ચે આમ અપમાન કરી નાખે તો શું હાલત થાય આપણી? સારું, મેં તો આનું આટલું બધું ધ્યાન રાખ્યું છે, મેં કશું ખરાબ કર્યું નથી, મને આપણે કંઈ બોલી નથી, તો મારી આવું કેમ કરે છે? એ રાતે ઊંઘે ના આવે. સમજાય? આ સમજવા માટે બરાબર. તો કે આ શું, આ અંદરના દુશ્મનો, આવા જાત જાતના અંદરના દુશ્મનો હોય. એ અંદરના દુશ્મનો આપણને જંપવાના છે. એ અંદરના દુશ્મનો એ આત્માનું સુખ બહાર આવવાના છે. એ અંદરના દુશ્મનોને જીતવાના છે. અને જેને અંદરના દુશ્મનો જીતી લીધા એનું કલ્યાણ થઈ ગયું. એટલે આપણા શિવજી કે ને શિવ મહાદેવના મંદિરમાં જઈએ ને શિવજી એટલે શું? શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. કલ્યાણ સ્વરૂપ એટલે કે જેનું પોતાનું પૂરેપૂરું કલ્યાણ થઈ ગયું છે. તો કે એનું પોતાનું પૂરેપૂરું કલ્યાણ થઈ ગયું છે. કેવી રીતે? તો કે એમની અંદર રહેલા રાગ દ્વેષને, એમની અંદર રહેલા ક્રોધમાન માયાલોભને એ બધાને જીતી લીધા. એ જીતીને બેઠા એટલે શિવ સ્વરૂપ થયા, કલ્યાણ સ્વરૂપ થયા. એટલે પોતાના તો જીતી લીધા અને બીજાને એને કોઈને જીતવા હોય તો એને મદદ કરે એવું સામર્થ્ય હોય. જ્યારે આપણી હાલત કેવી હોય? આપણી હાલત કે એ ક્રોધમાન માયાલોભ એ રાગ દ્વેષે આપણને જીતી લીધા છે. સમજે? એ લોકો આપણને જીતી લીધા. ભગવાન કેવા હોય કે ભગવાને એમને જીતી લીધા હોય. માણસ અને ભગવાનમાં આટલો જ ફરક. તમે તમારી મહિલા બધા દુશ્મનોને જીતી લો તો તમારું ભગવાન સ્વરૂપ ખોટું થઈ જાય. સહેલું છે ને? મને અઘરું આવડતું નથી. દાદા બોનું બધું સહેલું જ હતું. મામી સમજાયું? તો જવાબ તો સારા ફટફટ આપી સરસ આપે સારા. અને ગમે એમ આનંદ થાય. પૂછજો બધા પાછળ વાળા કે પૂછ્યું તો પૂછજો. ધર્મ માટે ક્વેશ્ચન છે. હા હા મે બી બધા જાણતા હશે મારા કરતા
એવું કશું નહીં, તમે આરામથી પૂછવાનું. પણ just એક ફિલોસોફીની દ્રષ્ટિએ કે એવી રીતે તો આપણે દાદાની થિયરી પ્રમાણે કહીએ છીએ કે વ્યવહાર જુદો છે અને આપણે જુદા છે. હા. આપણે એવું જ કહેવાયેલા છીએ શુદ્ધાત્મા. તો તમે તમે સત્સંગમાં આવો છો? એટલે જ્ઞાન લીધેલું છે? દાદા પાસે લીધેલું. હા, તો પછી તો તમે કહો કે આમ દાદાની થિયરી પણ કે હા હા, બરાબર, ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. હા, બોલો, ચાલો. એટલે વ્યવહાર જુદો છે. તમે કહો તો વ્યવહાર જુદો છે. હા. હા, અને આપણે શુદ્ધાત્મા આપણે જુદા. તો વ્યવહારથી જે કર્મો કરીએ છીએ હા, તો એ કર્મનું ફળ આપણે એવું કહીએ છીએ ને વ્યવહારથી. વ્યવહાર અને ભગવાન તો જુદા, શુદ્ધાત્મા જુદો. તો વ્યવહારનું કામ કરે જ છે હા. અને એ વ્યવહારમાં જે કર્મો કરીએ છીએ એ કરીએ જ છે, right? તો એનું ફળ કોને ભોગવવું પડે? જો તમને એકવાર ભાન થયું ને કે હું શુદ્ધાત્મા છું, પછી નવા કર્મો બંધાય જ નહીં. સમજાય? અને આખું જગત ક્રિયા અને કર્મ માને છે. આપણે જે કરીએ છીએ એને કર્મ માને છે. અને ભગવાનની ભાષામાં ક્રિયા એ કર્મ નથી. કારણ કે ક્રિયા, બધી ક્રિયા, મન, વચન, કાયાની ક્રિયાઓ પ્રારબ્ધ કર્મને આધીન છે. સમજાય? મન, વચન, કાયા જે ક્રિયાઓ છે એ પેલો ડિસ્ચાર્જ નો ભાગ કહેવાય ને, કર્મનો ખાલી થતો ભાગ. એટલે એ બધો કર્મ નથી. અને આ જ્ઞાન ના હોય એના માટે પણ કર્મ આ મન, વચન, કાયાની ક્રિયા નથી. ક્રિયાઓ જે થઈ રહી છે એ વખતે અંદર જેને પેલું છે ને કે હું કરું છું, કરતા પદનું ભાન, ડુઅરશીપની બિલીફ, એના આધારે કોઈ પણ આ મન, વચન, કાયાની કોઈ પણ ક્રિયા થઈ રહી હોય એ વખતે છેલ્લે એનું જે ડિસિઝન હોય છે ને, છેલ્લેની જે સહી હોય છે, ત્યાં એને નવું કર્મ બંધાય. ખ્યાલ આવ્યો? એટલે એના શુદ્ધાત્માનું ભાન ના હોય અને ઇન્ડિયા ગયો અને એના ગામમાં ગયો અને પેલા લોકોએ 25 લાખ ડોનેશન લીધું સ્કૂલના કામ માટે, એ આપે ખરો, ન છૂટકે આપવાય પડે. કારણ કે બધા વડીલો લઈને આવે તો ન છૂટકે આપ્યા ખરા. પણ પછી મારા જેવો મલન પૂછે તો બહુ સારું કામ કર્યું, શું કે અરે ભરતાનજી વાત જ ના કરતા કે હું તો એક પેની આપવાનો નતો, વાતે બધા પ્રેશર કર્યું એટલે મારે આપવા પડે. એટલે એનું ફાઇનલ એન્ડોર્સમેન્ટ, ફાઇનલ સિગ્નેચર શું છે? હું આપવાનો નતો. એટલે 25 લાખ આપવા છતાં એ પાપ કરવો બાદ. સમજાય? તમારે આખું બદલાઈ ગયું. તમે શુદ્ધાત્મા એટલે આ ફાઇલ નંબર 1 ડોનેશન આપ્યું, તમે શુદ્ધાત્મા, તમને કર્મ ના બંધાય. એટલે આપણે જ્ઞાન બોલે ને, પુણ્યાચાર એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છે. પાપાચાર એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છે. પહેલા પુણ્યાચાર ને પાપાચાર ને શું? હું કરું છું, હું પુણ્ય કરું છું, હું પાપ કરું છું. એટલે એ ભ્રાંતિને લઈને કર્મ બંધાતું. અને હવે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. આ કર્મ, આ બધું ક્રિયા કરનારો જુદો. અને જેવું ભાન થયું એટલે અંદરથી બિલીફ આખી બદલાઈ ગઈ. એટલે કરતા પદની બિલીફ ફ્રેક્ચર થઈ, એની સાથે કર્મો બંધાવાના બંધ થયા. એ જે બિલીફ કે હું છું, હું કરું છું એ બિલીફ છે. અને હું કરું છું એ બિલીફ ને કયા આધારે હોય? કે હું ભરત છું એ બિલીફ ના આધારે હું કરું છું. હું ભરત છું ને હું કરું છું. તો એ બધું હવે ફ્રેક્ચર થઈ ગયું. સમજાય? એ તમારા માટે આ બધું કર્મ નથી, પણ તમારા માટે શું હોય કે આ વ્યવસ્થિત પ્રારબ્ધ કર્મમાં જે બધું આવે. ટાઈમ થઈ ગયો? હા, ટાઈમ તો મને કહેજો ભાઈ. આ તો અહીંયા અજવાળ હોય મને ખબર જ ના પડે. થાળ લાવ, ક્યારે લાવ? થાળ
હા લઈ આવો. આપણે કેટલા વાગે સુધી તો હાડા હા લઈ આવજો વાંધો હા ના છે હા કે કરશો. એટલે તમને ખ્યાલ આવે તમારા માટે કર્મ નથી, આ મામી માટે ખરું. હા નિર્દોષ ભાવે બધાને. ના ના આ તો ખાલી સમજવા માટે, તમારા માટે નથી, એમના માટે ખરું. કારણ કે તમને શું અંદર કહું ફાલ્ગુની બેન જેવું હોય કે ના હોય, હોય ને ત્યાં એમને એવું ના હોય. એટલે એ ભાગ જે તૂટી ગયો એને કર્મ ના હોય. એટલે તમારે કઈ કરશું ચાલો કઈ સંજોગ આવે ને કે આખું કર્મ ના બંધ એવું કરશું કે હવે ખબર નથી, 3-4 દિવસ જ છે ને આપણે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે આ રોંગ બિલીફ ફ્રેક્ચર કરવાની છે, થઈ ને એટલે બધું થઈ એટલે એટલું ધ્યાનમાં રાખજો, સંજોગ આવશે તો કરશું. તમને પાછળ પડજો ને રેખાબેનને પકડ્યો ત્યાંને પકડ્યો. તમને સમજાયું કર્મની વાત? બોલો હવે તમે આગળ શું વ્યવહાર છે એટલે વ્યવહારના ભાગ વ્યવહાર બધો નિકાલી કહેવાય. સમજાય કે વ્યવહારમાં સારું થાય ખરાબ થાય બધું નિકાલી કહેવાય. અને વ્યવહાર અને નિશ્ચય બંને જુદા કે નહીં, તો વ્યવહાર અને નિશ્ચયને કઈ લાગે વગે નહીં, કોઈ હાડું હૈયારું હોય નહીં, એટલે બંને છૂટા ને છૂટા. એટલે આ વ્યવહારનો ભાગ એ સ્થૂલ કહેવાય અને આપણે જે શુદ્ધાત્મા એ સૂક્ષ્મતમ કહેવાય. એ જે સૂક્ષ્મતમ હોય એને સ્થૂળ સ્પર્શે નહીં, એટલે તમને કર્મ ના બંધાય. પણ તમારે આ ફાઇલ નંબર 1 ને એટલું કેવું પડે કે આપણે આ જે વ્યવસ્થિત જે સંજોગો ભેગા થાય એમાં આપણા મન વચન કાયના સંજોગથી કોઈને દુઃખ થયું તો એને કેવું ભાઈ આ માફી માંગીને ચોખ્ખું કરી લેજો. સમજાય? આ જેમ કપડાં પહેરીએ અને પછી બીજી સાથે લોન્ડ્રીમાં નાખીએ કે ના નાખીએ, અઠવાડિયે કે તો લોન્ડ્રી બેગમાં નાખીએ, ભેગા કરીએ, પણ પછી એને પહેરીએ નહીં ને. તો કે આ કપડાં જેમ મેલા થાય ને એવું આખા દિવસમાં આપણા મન વચન કાયાથી કોઈને જાણતા જાણતા દુઃખ થાય એટલે અંદરના કપડાં મેલા થાય. એટલે અંદરના કપડાં ધોવા માટે પછી આ માફી માંગવી એની લોન્ડ્રી કહેવાય. માસે સમજાયું ને? એટલે આપણે આ લોન્ડ્રી વાપરવાની. હા પેલી લોન્ડ્રીમાં બિલ ચડે, આમાં કશું બિલ ચડે નહીં. કારણ કે કર્મ ક્વેશ્ચન પૂછવાનું ધ રીઝન ઇઝ કે એવરી ડે વ્યવહારમાં જ રહીએ છે એટલે વ્યવહારથી કેટલા એવા કર્મ થઈ જાય છે એના અનુસાર જ પૂછવું. એટલે એ જ કીધું કે વ્યવહારમાં એવા સંજોગ આવે ને કે આપણા મન વચ્ચે ક્યાંક કોઈને દુઃખ થઈ જાય છે તો ત્યાં પ્રતિરોધ કરાવી લેવાનું. સમજાય? પણ કેવું છે, શું નામ શું તમારું? મીતાબેન. મીતાબેન એટલે કેવું છે કે તમે શુદ્ધાત્મા ખરા કે નહીં? હવે મીતાબેન થી બધું થાય કે ના થાય? હવે મીતાબેન તમે શુદ્ધાત્મા અને મીતાબેન એના મન વચન કાયા બધું વ્યવસ્થિત આધીન ખરું કે નહીં? એટલે વ્યવસ્થિત એટલે પાછલાઓમાં જે ભરેલું એ અત્યારે સંજોગો ભેગા કરી આપે ને તો કે આપણે જોવાનું, મીતાબેન જો વાત કરવાની, જુઓ ને કે તમે કેવો કચરો માલ ભરી લાવ્યા છો કે તમારા માલથી બધાને નુકસાન થાય છે, દુઃખ થાય છે. એટલે પછી અંદર નક્કી કે આવો માલ હોવો ઘટે નહીં. અને અત્યારે માલ છે એનાથી કોઈને નુકસાન થયું તેના શુદ્ધાત્માની માફી માંગી લે એટલે આપણું કપડું ચોખ્ખું રહે. આમાં કેવું છે કે પહેલા શું થતું કે હું મીતાબેન છું ને મારાથી ભૂલ થઈ ગઈ
એટલે તમે મીતાબેન થઈને માફી માંગતા હતા. હવે તમે શુદ્ધ આત્મા, તમે મીતાબેન ને કહો કે ભાઈ જો આવી ભૂલ થઈ, આ કોઈને દુઃખ થઈ ગયું, આવું ના શોભે, મોક્ષે જનારાનો વ્યવહાર આવો ના હોવો ઘટે. એટલે આવું તમે કહો એટલે એનાથી જુદા પડ્યા. અને પેલો અંદર ખટકો રહે મીતાબેન ને કે આ ખોટું થઈ રહ્યું છે, એટલે કેટલાય પગથિયા ઉપર ચડી. આવું સહેલું છે. નિરંતર રહે છે. હા રે સવાલ જ્ઞાન લીધા પછી નિરંતર રહે છે કે આને આવું કહ્યું એ બરોબર નથી, આવું બોલવું એ બરોબર નથી, એ પોતાને ખ્યાલ આવે છે. ના બરાબર. એટલે પોતાને દેખાય, બધું જ દેખાય. એટલે અત્યાર સુધી દ્રષ્ટિ બહારની તરફ હતી, દાદાનું જ્ઞાન મળ્યા પછી દ્રષ્ટિ અંદરની તરફ થઈ. એટલે પહેલા બહાર બીજાની ભૂલો દેખાતી હતી, અને આ દ્રષ્ટિ અંદરની તરફ એટલે પોતાની ભૂલો દેખાય. અને પોતાની ભૂલ દેખાય એનું રક્ષણ ના કરી એટલે ભૂલ જોવા મળે. કે આ ફાલ્ગુનીબેન ભૂલ વગરના થઈ જાય તો મહિલા ભવન ખુલ્લા થાય કે ના થાય? આવું સહેલો રસ્તો. એટલે આવું નક્કી કરજો કે અંદરની બધી ભૂલો ભાંગવી છે. ના ભાંગવી પડે, તમારે ભાંગવી પડે ને આ લોકોને ભાંગવી પડે. જ્ઞાન લીધું હોય નહીં ભાંગવી પડે તમારે. પણ સારું તો આવું રહે એટલે પૂછી લો આગળ. ચાલો, મને તો ગમે આવું પૂછ્યો તો સારું પડે ને. ક્લિયર થઈ ગયું તમને? હવે અંદર મગજમાંથી કાઢી નાખવાનું કર્મ કર્મ તમે કહો છો ને, તમને હવે કર્મ રહેવું નહીં. જો તમે શુદ્ધાત્મા છો તો તમને કર્મ બંધાય નહીં. પણ હું શુદ્ધાત્મા છું, મને કર્મ બંધાય નહીં એમ કહીને આપણે બેફામ થવાનું નથી. આપણે મીતાબેન જોડે છે ને વ્યવહારથી, એટલે મીતાબેનને કહેવાનું ખરું કે આ તમને આવો વ્યવહાર હોવો ના ઘટે. તમારાથી આવી રીતે વાતચીત ના થાય. તમારે મોક્ષે જવું છે ને તો ભાઈ તમે આજે બોલ્યા તો સામાન્ય દુઃખ થયું, તો પછી સામાન્ય દુઃખ થવાથી રેડ સિગ્નલ ધરે તો મોક્ષના દરવાજા તમારા માટે નહીં ખુલે. તો કે હું આ મારાથી બોલાઈ ગયું એવું આપણે ડિલિવરી લઈએ પણ નહીં અને છૂટા રહીને આને કે કરીએ કે આવી રીતે હવે આખો વ્યવહાર છે. એટલે કે આ નિશ્ચયની જાગૃતિ, હું શુદ્ધાત્મા છું એની જાગૃતિ, અને આ વ્યવહાર ઉકલતો હોય અને ઉકલતા વ્યવહારમાં કંઈ પણ બધા ખૂણા બધા બહાર નીકળે ને કોઈને વાગે એવા, ત્યાં પછી આપણે જાગૃત થઈ જઈએ અને એમને કઈ એક્ઝામ માફી માંગી. આટલો થાય ના થાય? બહુ થઈ ગયું. બીજું શું કરવું છે આપણે? આપણે ક્યાં ઉતાવળ છે? એક અવતાર મૂકશે કે બે કે 3 અવતારે? તો થોડા મોડા જઈશું ને તો લોકોનું કલ્યાણ થશે, એવું રાખવાનું. બરાબર ને? આપણે થોડા મોડા જવું. હવે આવું જ્ઞાન મળ્યું ને આટલી આપણે સમજ મળી તો કોઈ આપણા પરિચયમાં એને ફાયદો થાય ના થાય. એટલે હવે જવાની ઉતાવળ નહીં ને આપણે. તને નથી ને? તને તો મને ખબર, તને તો નથી. પેલા ખોટું છે? તને ઉતાવળ છે? હા, આપણું કામ છે. અહીંયા શું ખોટું છે? આપણે ખાઈ પીને જલસા તો કરીએ જ છે. હા, શું કહો છો? ઓહો, અમારે તો જલસા જ કરે છે ને. મને તારી બોડી પર દેખાય છે. તો બેટા એવું નહીં, પ્રોબ્લેમ્સ હોય પણ તું શુદ્ધાત્મા કે નહીં, બરાબર છે? તો તને પ્રોબ્લેમ ના હોય ને. કોઈ પ્રોબ્લેમ આ જગતનો કોઈ પણ પ્રોબ્લેમ તને સ્પર્શે ખરો? તો કે આ અમીને સ્પર્શે છે. અમીને આપણે કહીએ ભાઈ અમે તારી સાથે ગભરાય શું કહીએ? એટલે ભાઈ જલસા થયા ને. એટલે આપણે ખરેખર જલસા છે, પણ સમજણમાં ક્લિક થાય તો જલસા છે. અને સમજણમાં ક્લિક ના થાય તો ભાઈ થોડી અસર ડિલિવરી લઈ લઈએ ને. પડોશની પોસ્ટ આપણે લઈ લઈએ ને એમાં લખ્યું ભાઈ તમને આટલો ફાઇન કર્યો, આપણને મને આટલો ફાઇન કર્યો. એ પેલો છોકરો કે મમ્મી તો જોતો ખરી ન હોય આપણું, આ તો બાજુવાળાનું. એટલે આપણને આ બરાબર ખરેખર જલસા છે. અમારે કોઈ જલસા જ કહે છે ને. અમારે જલસા જોઈએ. આજે આપણે 2 કલાક સારી વાતો કરીને એટલે ખાવા પીવાનું મળી જાય, રાતે હોવાનું મળી જાય, પાછું આગળ ચાલતા જવાનું. અને અમે બહુ રહીએ નહીં પાછા. બહુ રહીએ પછી અમને ઓળખી જાય ને એટલે 3-4 જઈને ભાગી જઈએ. મામી સમજે?
બહુ રહીએ પેલા ઓળખી જાય ને એના પેલા ભાગી જવાનું. આપણે કેટલા વાગે પૂરું કરવાનું છે? એટલે 6:30 થયા છે, નહીં તો પછી બેસતો બેસાય ના. તો બસ હાલ લાવીને મૂક્યો ને એટલે હું કહું છું. પેલા જવું હોય ને કાલના માટે તે હા. આજે કયો વાર? ઓ આજે સેટરડે ને. હા હા, તો વાંધો. તો બાતો એકાદ પત્તો ગાવ છે ને, બરાબર ને? ગઈ ને તું ગાય છે? હા એટલે જ મેં કહ્યું. હમણાં તો યાદ કરતા આવી જાય ને કાશ્મીર. ગાય છે તો આવી જાય. હા, ભૂલોની વાત કહીએ કરો. જય સચ્ચિદાનંદ. ભૂલો પોતાની જોનારા, જગતમાં થઈ શકે ભગવાન, જગતમાં થઈ શકે ભગવાન, ફરીથી થાય નહીં દેવું, ફરીથી થાય નહીં તે ભૂલ. સદા જાગૃત હોય ભગવાન, સદા જાગૃત હોય ભગવાન, પોતાની જોનારા, ભૂલો પોતાની જોનારા, નથી જેને અના માલિક, નથી જે અનામાલિક, નથી પાણી તે માલિકી ભાવ, નથી વાણી પે માલિકી ભાવ, નથી જ્યાં માલિકી મનની, નથી જ્યાં માલિકી મનની, દયા વિતરાગ ભાવ સ્વભાવ, થયા વિતરાગ ભાવ સ્વભાવ, પોતાની જોનારા, ભૂલો પોતાની
જે પોતાના જોએ જગત તેને દિયે છોડી તેને દિયે છોડી બીજાના દોષ દેખે છે બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોળી ત્યાં સુધી જીવતી હોળી ફરીથી થાય નહીં તે ભૂલ. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન સદા જાગૃત હોય ભગવાન પોતાની જોનારા ભૂલો પોતાની જોનારા કરુણા રાખવા જેવું કરુણા રાખવા જેવું જગત છે દંડ કરશો નહીં જગત છે દંડ કરશો નહીં ન જુએ કોઈને દોષિત ન જુએ કોઈને દોષિત દાદા પૂર્ણ જ્ઞાનીય ભઈ તે દાદા પૂર્ણ જ્ઞાની અભય ભૂલો પોતાની જોનારા ભૂલો પોતાની જોનારા જગત દોષિત દેખાશે જગત દોષિત દેખાશે જ્યાં સુધી છે ભટકવાનું ત્યાં સુધી છે ભટકવાનું બધી છે કર્મ પોટલીઓ બધી છે કર્મ પોટલીઓ નિકાલે શ્રેષ્ઠ ભગવંત હું નિકાલે સે ભગવંત હું ભૂલો પોતાની જોનારા ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન જગતમાં થઈ શકે ભગવાન ફરીથી થાય નહીં એ ભૂલ. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન સદા જાગૃત હોય ભગવાન ભૂલો પોતાની જોનારા જય સચ્ચિદાનંદ આવો એ વાતો જે રેફરન્સમાં કરો ને આવું પાકું થઈ જાય આરતી એક રમાય છે ને
ટીના. આથી ખબર છે કોની બર્થડે કોની બર્થડે કોની ઓહો તમે આવી ગયા ને તો હા બરાબર બરાબર